હેલો એવરીવન. આજે આપણે એસટીઆઈ રાજ્યવેરા નિરીક્ષક જે દિવ્યાંગ સ્પેશિયલ એક્ઝામ થઈ જેના સાયન્સ અને કરંટ અફેરના ક્વેશ્ચન આપણે જોઈશું. આના પહેલાં ઓલરેડી આપણે ઇકોનોમીના પ્રશ્ન, પોલિટીના પ્રશ્ન અને સાથે મેથ્સ રીડિંગના પ્રશ્ન કમ્પ્લીટ કરેલા છે. આના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. ચલો, તો આજે આપણે સ્ટાર્ટ શું કરવું છે? તો આપણે આજે શરૂઆત કરવી છે સાયન્સ એન્ડ ટેક અને સાથે સાથે કરંટ અફેર. પહેલો જ ક્વેશ્ચન છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2024ની ટોપની 10 ઉભરતી ટેકનોલોજીમાં કઈ ટેકનોલોજીનો જે છે વિકાસને પ્રકાશિત કરવામાં આવ્યા છે? તો પહેલું છે વૈજ્ઞાનિક શોધ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ, બીજું છે કાર્બન કેપ્ચરિંગ સૂક્ષ્મજીવો અને ત્રીજું છે ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સાર્વત્રિક મેમરી ઘટકો. તો હવે આમાંથી કયું આવશે આન્સર? તો જુઓ, આની અંદર આન્સર આવશે પહેલું અને બીજું, એટલે કે અહીંયા જે છે એઆઈ અને કાર્બન કેપ્ચરિંગ જે સૂક્ષ્મજીવો જે છે આની અંદર છે, બાકી ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સાર્વત્રિક મેમરી ઘટકો નથી. હવે જુઓ, આની અંદર જે છે અલગ અલગ ટેકનોલોજી છે. કઈ કઈ ટેકનોલોજી છે? જેમ કે અલ્ટરનેટિવ લાઇવસ્ટોક ફીડ એટલે કે ભાઈ આપણે જે પશુઓ છે એનો પશુચારો જે છે, અલ્ટરનેટિવ જે છે પશુચારો. બીજું છે કાર્બન કેપ્ચરિંગ માઇક્રોબ્સ, પછી એઆઈ ફોર સાયન્ટિફિક ડિસ્કવરી, પછી છે ઇમર્સિવ ટેકનોલોજી ફોર ધ બિલ્ટ વર્લ્ડ, પછી છે રીકન્ફિગરેબલ જે છે ઇન્ટેલિજન્ટ સરફેસીસ, પછી છે પ્રાઇવસી એન્હાન્સિંગ ટેકનોલોજીસ, પછી છે ઇલાસ્ટો કેલોરીસ, બરાબર, ઇલાસ્ટો કેલોરીસ, અને પછી છે હાઈ એલ્ટિટ્યુડ પ્લેટફોર્મ સ્ટેશન, પછી છે ઇન્ટિગ્રેટેડ સેન્સિંગ એન્ડ કમ્યુનિકેશન, પછી છે જેનોમિક્સ ફોર ટ્રાન્સપ્લાન્ટ. તો આટલી અલગ અલગ ટેકનોલોજી છે. તો જુઓ, કાર્બન કેપ્ચરિંગ પણ છે, એઆઈની પણ વાત થઈ ગઈ, અને આ બાકીની બધી ટેકનોલોજી છે જેની અંદર આનો સમાવેશ થાય છે. અહીંયાથી એક બીજો પ્રશ્ન પૂછાવાની સંભાવના છે કે ભાઈ 2024ની અંદર 2025ની અંદર જે ઉભરતી સ્કિલ છે, કઈ સ્કિલ છે કે જે આગળના ભવિષ્યમાં કામ આવશે, એનું પણ એક લિસ્ટ જે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તો આની અંદર કઈ કઈ આવશે? એનાલિટિકલ થિંકિંગ એન્ડ ઇનોવેશન એટલે કે નવાચારની વાત છે, પછી છે એક્ટિવ લર્નિંગ એન્ડ લર્નિંગ સ્ટ્રેટેજીસ, પછી છે કોમ્પ્લેક્સ જે છે પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિટિકલ થિંકિંગ એન્ડ એનાલિસિસ, ક્રિએટિવિટી, ઓરિજિનાલિટી એન્ડ ઇનિશિયેટિવ, લીડરશિપ એન્ડ સોશિયલ ઇન્ફ્લુઅન્સ, ટેકનોલોજી યુઝ, મોનિટરિંગ એન્ડ કંટ્રોલ, ટેકનોલોજી ડિઝાઇન એન્ડ પ્રોગ્રામિંગ, પછી છે રેઝિલિયન્સ, સ્ટ્રેસ ટોલરન્સ એન્ડ ફ્લેક્સિબિલિટી, રિઝનિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ આઈડિએશન. તો આ અલગ અલગ પ્રકારના જે છે સ્કિલ છે જે 2025ના ટોપ સ્કિલની અંદર સમાવેશ થયો છે. તો મને એવું લાગે છે કે અહીંયાથી એક ક્વેશ્ચન બની શકે જો બનાવવો હોય તો. ચલો, બીજો ક્વેશ્ચન છે કે ડૉક્ટર મેઘનાથ સાહાના ખગોળ ભૌતિક શાસ્ત્રમાં યોગદાન વિશે કયા વાક્ય સાચા છે? તેમનું આયનીકરણ સમીકરણ વિકસાયું જે તત્વોની આયનીકરણ સ્થિતિઓના આધારે તારાઓની ભૌતિક પરિસ્થિતિ સમજાવે છે. તો સાહા ઇક્વેશન છે. તો આ જે છે પહેલું વાક્ય તો બિલકુલ સાચું છે. બીજું છે ક્વોન્ટમ આંકડાશાસ્ત્ર તેમના યોગદાન બદલ તેમને ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત થયો છે. બહુ જ જબરજસ્ત વૈજ્ઞાનિક હતા અને એમનું નામ ઘણી વખત નોબેલની માટે જે છે શું થયું છે, નોમિનેટ થયું છે, પણ નોબેલ પ્રાઇઝ એમને નથી મળ્યો. નોબેલ માટે એમનું નામ જે છે ઘણી વખત જે છે કહેવાય ને કે નોમિનેટ થયું છે પણ મળ્યા નથી. એટલે બીજું વાક્ય આપણું ખોટું છે, બીજું ખોટું છે. ચલો, ત્રીજું કે આ જે છે પ્રમુખ બનનાર તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા, આ પણ ખોટું છે. એટલા માટે આનો આન્સર શું આવશે? ફક્ત પહેલું વાક્ય આવશે. તો પહેલું વાક્ય જે છે બિલકુલ સાચું છે અને બાકીના બંને વાક્ય ખોટા છે. તો જુઓ, અહીંયા એમના વિશે આપણે જાણીએ તો 1893માં એમનો જન્મ થયો છે, 1956ની અંદર એમનું મૃત્યુ થયો છે. એસ્ટ્રોફિઝિક્સ હતા અને એમને જે છે રિમાર્કેબલ કોન્ટ્રીબ્યુશન જે છે એસ્ટ્રોફિઝિક્સમાં જ છે. એમનું સ્ટડી જે છે એ થર્મલ આયોનાઇઝ છે એલિમેન્ટને, કે જેથી કરીને એમણે એક ઇક્વેશન વિકસાવ્યું હતું, સાહા ઇક્વેશન જેને કહેવામાં આવે છે. બાકી જે છે એમણે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ વિકસાવ્યા છે જેની મદદથી જે છે જે સોલર રેઝ છે, બરાબર, એમનું માપન કરી શકાય, એવી ઘણી બધી વસ્તુઓ છે. તો બહુ જ જબરજસ્ત વૈજ્ઞાનિક હતા. એમનું જે છે ફિઝિક્સ માટે ઘણી વખત એમનું નામ નોમિનેટ પણ થયું હતું પણ નોબેલ નથી મળ્યો. આ યાદ રાખજો ખાસ. ચલો, પછીનો ક્વેશ્ચન છે ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ 2013 હેઠળ ઘટના પ્રતિભાવ માટે નીચેનામાંથી કઈ એજન્સી રાષ્ટ્રીય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરાઈ છે? તો આ જે છે રાષ્ટ્રીય નોડલ એજન્સી કઈ છે? તો જ્યારે પણ સાયબરની વાત આવે એટલે યાદ રાખવાનું ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, જેને સર્ટિન કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? સર્ટિન. તો સર્ટિન આનો જવાબ છે ઓપ્શન નંબર બી, આ સાચો જવાબ છે. ચલો, પછીનો ક્વેશ્ચન છે ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ અને આઈસીટી સંચાલિત નાણાકીય સમાવેશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલો ઈ રૂપિયો અને જો આ જે છે જે સેન્ટ્રલ જે છે બેંકની જે ડિજિટલ કરન્સી છે, સેન્ટ્રલ બેંક
ડિજિટલ કરન્સી પ્રોગ્રામેબલ ડિજિટલ ચલણ તરીકે કામ કરે છે, જે કલ્યાણકારી યોજનાઓમાં શરતી રોકડ ટ્રાન્સફર માટે પરવાનગી આપે છે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમની વાત કરીએ તો કોઈપણ મધ્યસ્થી બેન્કિંગ ચેનલો વિના ભારત અને સાર્ક રાષ્ટ્રો વચ્ચે વાસ્તવિક સમયના ક્રોસ બોર્ડર ચૂકવણીને સક્ષમ કરે છે. અને બીજું છે NPCI દ્વારા શરૂ કરવામાં આવેલી ડીજી સાથી એક AI સંચાલિત ચેટબોટ છે. UPI, આધાર પેમેન્ટ અને ડિજિટલ બેન્કિંગ સેવાઓ માટે વાસ્તવિક સમયની સહાય પૂરી પાડે છે. હવે થોડું ધ્યાન આપજો કે આ તો આપણે જાણીએ છીએ કે રિઝર્વ બેંકનો રૂપિયો જે છે એ બધી ઘણી વેલફેર સિસ્ટમમાં કામ આવે છે, ડાયરેક્ટ તમારે બેનિફિટ પહોંચાડવો હોય તો. બીજું છે કે જ્યારે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમની વાત કરીએ, તમે ક્રેડિટ કાર્ડનું બિલ, લાઇટ બિલ આ બધું ભરો છો ને, એ કોના આભારી છે? એ આ સિસ્ટમના આભારી છે, ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ. થોડા સમય પહેલાં આપણે શું કર્યું કે NRI લોકો પણ જે છે પોતે વિદેશમાં રહેતા હોય, એ પોતાના જે છે પરિવારના, ઘરના, કુટુંબના બિલ ભરી શકે એટલા માટે એમને જે છે આપણે આ પ્રકારની સુવિધા આપી છે. અને સાથે જે સાર્ક દેશો છે એ સાર્ક દેશોની અંદર પણ જે છે આપણે વિવિધ ત્યાંની બેન્કો સાથે જે કહેવાય ને કે ભાઈ સ્વેપ એગ્રીમેન્ટો કર્યા છે, એના આધાર પર જે છે ઇનડાયરેક્ટલી તમે કરી શકો, ડાયરેક્ટલી નહીં. અને એટલા માટે આ ડાયરેક્ટલી મધ્યસ્થી વિના કરી શકે આ ખોટું છે. એટલે અહીંયા જે છે બીજું વાક્ય આપણું ખોટું થઈ જાય છે અને એટલા માટે આપણો જવાબ આવી જશે 1 અને 3. તો પહેલું અને ત્રીજું સાચું છે, બીજું વાક્ય ખોટું છે કે અહીંયા જે છે NRIને તો આપણે કરાવીએ છીએ, પણ સાર્ક કન્ટ્રી પણ કેવી રીતે કરી શકે છે? એ જે છે ઇનડાયરેક્ટલી સપોર્ટ કરીએ છીએ આપણે, કે ત્યાંની બેન્કો સાથે સ્વેપ એગ્રીમેન્ટ કરીને આપણે આ કામ કરાવીએ છીએ. ચલો, પછીનો ક્વેશ્ચન છે કે IT હાર્ડવેરના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસ રૂપે ભારત સરકાર જાન્યુઆરી 2026થી કયું નીતિગત પગલું અમલમાં મૂકવાની યોજના બનાવે છે? હવે ધ્યાન આપજો, IT હાર્ડવેરના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા. હાર્ડવેરનો મતલબ શું? કે જેટલી પણ વસ્તુ આપણને દેખાય છે, બરાબર, આપણે મોનિટરની વાત કરીએ, CPUની વાત કરીએ કે પછી કીબોર્ડની વાત કરીએ, તો ટૂંકમાં વાત છે IT રિલેટેડ હાર્ડવેરની. હવે ભારત જે છે મેન્યુફેક્ચરિંગ કરતું થયું છે, તો હવે આપણું કામ શું? આપણા જે સ્થાનિક ઉત્પાદન છે એને વધારવાનું. તો આપણે કેવી રીતે વધારી શકીએ? તો કે બહારથી આવતો જે ઇમ્પોર્ટ જે છે એના ઉપર ક્યાંક ને ક્યાંક જે છે રોક લગાવવાની. અને એટલા માટે અહીંયા શું છે કે લેપટોપ છે, ટેબ્લેટ છે, પર્સનલ કમ્પ્યુટર પર આયાત પ્રતિબંધોનો અમલ કરવાનો. હવે એક સાથે તો આ જે છે કરી ના શકાય, એટલા માટે આને જે છે આપણે ધીમે ધીમે વિકસાવવું પડે. તો સરકારે શું નક્કી કર્યું છે કે 2024-25ના વર્ષને આપણે બેઝ યર માનીને દર વર્ષે આપણે 5% જે છે રિડક્શન કરીશું. આયાત ઉપર જે છે 5% જે છે આયાત થોડી ઓછી કરીને ભારતના સ્થાનિક ઉત્પાદનને, સ્થાનિક જે છે પ્રોડક્શનને વધારવાનું અને એને જે છે વધારે સ્કેલેબલ બનાવવાનું કામ કરી શકાય. તો અહીંયા આયાત પ્રતિબંધોનો અમલ, આનાથી શું થાય કે ભાઈ આયાત ઓછી હશે તો ભારતની જો મેન્યુફેક્ચરિંગ હશે એ જે વસ્તુ બજારમાં વેચાશે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા અને પ્રતિબદ્ધતાઓ વિશે કયા વાક્યો સાચા છે? કેન્દ્રીય બજેટ 2024-25 મુજબ ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન અશ્મિભૂત ઈંધણ ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખેલો છે. રાજ્યોમાં પુનઃપ્રાપ્ય ઉર્જા અપનાવવાનું ઝડપી બનાવવા માટે 30 જૂન 2025 સુધીમાં શરૂ થનારા પ્રોજેક્ટ માટે આંતરરાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ શુલ્ક માફ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સુરક્ષા એવં ઉત્થાન અભિયાન યોજનાનો હેતુ 2027 સુધીમાં ભારતના વીજળીની જરૂરિયાતને 40% સૌર ઉર્જા દ્વારા પ્રાપ્ત કરવાનો છે. હવે આ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા એવં ઉત્થાન મહાઅભિયાન જે છે, બરાબર, તો જેને આપણે શું કહીએ છીએ? કુસુમ યોજના, બરાબર, કુસુમ યોજના. તો કુસુમ યોજનાનો જે ઓબ્જેક્ટિવ શું છે? તો કુસુમ યોજનાનો ઓબ્જેક્ટિવ તો એકચ્યુઅલીમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે, બરાબર, જે ખેડૂતો માટે છે. અને ખેડૂતોનો જે છે મતલબ શું કે ભાઈ તે જે લોકો જે પંપ યુઝ કરે છે એમાં આપણે ડીઝલ યુઝ કરીએ છીએ, તો ડીઝલના બદલે જે છે સોલર સિસ્ટમ યુઝ થાય, સાથે વીજળી પણ પેદા કરી શકાય. આ પ્રકારનો ઓબ્જેક્ટિવ છે. એટલે કે ભારતના જે છે વીજળીની જરૂરિયાતને 40% સૌર ઉર્જા દ્વારા પ્રાપ્ત કરવું, એ આ જે છે પર્ટિક્યુલર કોન્સેપ્ટ નથી, બરાબર. આ કોન્સેપ્ટમાં તો આપણે કહેવાય ડીડિજલાઇઝેશન કરીએ છીએ, ડીઝલનો ઉપયોગ ઓછો થાય અને એના બદલે સોલરનો ઉપયોગ થાય. એટલા માટે પહેલું અને બીજું વાક્ય સાચું છે, પરંતુ ત્રીજું વાક્ય અહીંયા ખોટું છે. તો કુસુમ યોજના તમને ખબર હોવી જોઈએ કે આ યોજના જે આપણા મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી અંતર્ગત આવે છે અને ખાસ કરીને ફાર્મરને સોલર પાવર ઇરિગેશન થાય એના માટે આ કામ કરે છે. પ્રાઇમરી ઓબ્જેક્ટિવ તો એ જ છે કે ભાઈ એગ્રીકલ્ચર સેક્ટરની અંદર ડીડિજલાઇઝેશન કરી શકીએ, ડીઝલનો ઉપયોગ ઓછો કરીએ એ પ્રકારની જે છે. અને સાથે સાથે જો ખેડૂતોને સસ્તી અને મફતમાં એનર્જી મળશે તો ખેડૂતોની આવક પણ વધશે. આ પ્રકારનો ઓબ્જેક્ટિવ છે. અને કમ્પોનન્ટની વાત કરીએ તો પહેલાં તો જે છે 10,000 મેગાવોટ સોલર કેપેસિટી જે છે સ્મોલ સોલર પાવર પ્લાન્ટથી ઉત્પન્ન કરવી. બીજું કે 20 લાખ જે છે સ્ટેન્ડ અલોન સોલર પાવર એગ્રીકલ્ચર પંપ જે છે ઊભા કરવા. અને ત્રીજું છે
કે 15 લાખ જે છે ગ્રીડ કનેક્ટેડ એગ્રીકલ્ચર પંપ જે છે એને સોલરાઇઝ કરવા. તો 3 પ્રકારના સ્કીમના કોમ્પોનન્ટ છે, ક્યારેક પૂછાય તો યાદ રાખજો. ચલો આગળનો ક્વેશ્ચન છે. થોડા ક્વેશ્ચન જે છે હાઈ લેવલના છે ને, કંટાળો પણ આવી શકે, અહીંયાથી ક્લાસ છોડવાની પણ ઈચ્છા થઈ શકે, એ તમારી મરજી, બરાબર. આગળ જે છે જીપીએસસી ક્લાસ 1-2 આવે છે 2 દિવસમાં, તો એના માટે કામ આવશે. તો ભારતના તેલ અને ગેસ આયાત નિર્ભરતા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભારત તેની જે છે ક્રૂડ ઓઇલની જરૂરિયાત 85%થી વધુ આયાત કરે છે અને વૈશ્વિક સ્તરે ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર છે. 2022 પછી ડિસ્કાઉન્ટેડ કિંમતોના કારણે ભારત રશિયા ક્રૂડ ઓઇલ વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે 2023માં રશિયા ભારતનું ટોચનું તેલ સપ્લાયર બન્યું છે. સરકારના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ અંતર્ગત ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા માટે 2025 સુધીમાં 20% ઇથેનોલ પેટ્રોલ મિશ્રણ લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. તો અહીંયા આપેલા જે છે બધા જ વાક્ય જે છે બિલકુલ સાચા છે કે આપણે જે છે વૈશ્વિક સ્તરનો જે છે સૌથી ત્રીજા નંબરનો તેલ આયાતકાર દેશ છે. ટોચનું જે છે રશિયા આપણું સપ્લાયર બની ગયું છે અને સાથે જે છે 2025 સુધીમાં 20% જે છે ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાનો આપણો લક્ષ્યાંક છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતની રાષ્ટ્રીય વીજળી યોજના નેશનલ જે છે ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટની વાત છે, પ્લાનની વાત છે, તો 2022 થી 2032 વિશે કયા વાક્યો સાચા છે? યોજના લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા હાંસલ કરવા અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે પરમાણુ ઉર્જાના વિસ્તરણને પ્રાથમિકતા આપે છે. નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટે 2032 સુધીમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન સંપૂર્ણપણે જે છે બંધ કરવું ફરજિયાત છે. યોજના ગ્રીડમાં તૂટક જે છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોને એકીકૃત કરવા માટે બેટરી સ્ટોરેજ અને પંપ હાઇડ્રો સહિત ઉર્જા સંગ્રહ ઉકેલો પર ભાર મૂકે છે. વિચારો કે આપણે નેટ ઝીરો જે છે ઉત્સર્જન હાંસલ કરવાની વાત હોય અને 2032 સુધીમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવું ફરજિયાત છે. પહેલાં તો આપણી ડિપેન્ડન્સી કોલસા પર એટલી બધી છે, કોલસો બંધ થઈ જાય ને તો આખો દેશ અંધકારમય બની જાય. એટલે આપણે આટલો શોર્ટ ટાર્ગેટ તો ના રાખી શકીએ, બરાબર. અને એટલા માટે બીજું વાક્ય તો આમ પણ જે છે બિલકુલ ખોટું છે, સદંતર ખોટું છે. તો પહેલું સાચું છે ને ત્રીજું સાચું છે. તો પહેલામાં શું લખ્યું છે કે આપણે અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટે પરમાણુ ઉર્જાના વિસ્તરણને પ્રાથમિકતા આપે છે અને બીજું કે આપણે જે છે શું કરીએ કે જે આપણી પુનઃપ્રાપ્ય ઉર્જા છે સોલરમાંથી, વિન્ડમાંથી, જે પણ, તો એને આપણે સ્ટોર કરવી પડે. એટલા માટે જે છે બેટરી આધારિત સ્ટોરેજ અને પંપ હાઇડ્રો સહિત ઉર્જા ઉકેલો જે પણ છે અલગ અલગ પ્રકારના સંગ્રહકો છે એના ઉકેલ પર ભાર મૂકે છે. તો જો અહીંયા 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલેશન કેપેસિટી 2030 સુધી અને 2032 સુધી 600 ગીગાવોટની વાત આ યોજના કરે છે. ટાર્ગેટ આ જ છે આપણા કે અહીંયા રિન્યુએબલ એનર્જી જે છે આપણે એચીવ કરી શકીએ. તો ભલે 2030નો ટાર્ગેટ છે પણ 2026-27 સુધીમાં આપણે આ પર્ટિક્યુલર જે છે ટાર્ગેટ એચીવ કરી શકીએ. નોન ફોસાઇલ બેઝ કેપેસિટીની વાત કરીએ તો 2026-27માં જે છે 4% ઇન્ક્રીઝ થશે, 2031-32 સુધી 68% અને એપ્રિલ 2023માં જે છે એવું કહેવાય છે કે આમાં આપણી અત્યારે જે છે 42.5 કેપેસિટી છે, આનાથી 4% વધશે અને પછી 68% વધશે. તો આ બધા અલગ અલગ ટાર્ગેટ છે. તો કન્વેન્શનલ કેપેસિટી કેટલી છે અને સાથે રિન્યુએબલ બેઝ કેપેસિટી કેટલી છે એ બધાની વાત 2031માં કરવામાં આવી છે કે આપણે એ વખતે 900 ને અહીંયા છે ને કે ભાઈ 9,422 મેગાવોટની એટલે કે ઓલમોસ્ટ જે છે 900 ગીગાવોટની વાત કરવામાં આવી છે. હવે 900 ગીગાવોટમાંથી 300 ગીગાવોટ કન્વેન્શનલ હશે અને 600 ગીગાવોટ જે છે રિન્યુએબલ હશે. 600 ગીગાવોટનો જે છે આપણો ટાર્ગેટ છે. ચલો ક્લિયર. આગળ વધીએ છીએ. ભારતમાં પરમાણુ ઉર્જા કાર્યક્રમના થોરિયમના ઉપયોગ વિશે કયા વિધાનો સાચા છે? એડવાન્સ હેવી વોટર રિએક્ટરને અદ્યતન સલામતી સુવિધાઓ અને વ્યાપારી પરમાણુ ઉર્જાના ઉત્પાદન માટે થોરિયમના ઉપયોગનું નિદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. થોરિયમ આધારિત રિએક્ટરમાં યુરેનિયમ અથવા પ્લુટોનિયમને ફિશન પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી છે કારણ કે થોરિયમ પોતે જ શૃંખલા પ્રતિક્રિયાને ટકાવી રાખવામાં અસમર્થ છે. તો જો આપણો મતલબ જે પરમાણુ ઉર્જાનો જે છે સ્ટેજીસ છે, પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું, તેમાં યુરેનિયમ, પ્લુટોનિયમ અને ત્રીજું સ્ટેજ છે જેમાં આપણે થોરિયમનો ઉપયોગ કરીએ. અને થોરિયમનો જથ્થો ભારતમાં જે છે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો થોરિયમનો જો આપણે ઉપયોગ કરી શકીએ પણ એ સ્ટેન્ડ અલોન જે છે પોસિબલ નથી. એટલા માટે આપણે પ્લુટોનિયમ છે, યુરેનિયમ છે, એના આધાર પર ફિશન પ્રક્રિયાને શરૂ કરાવવી પડે અને પછી જે છે થોરિયમમાંથી આગળ જતાં જે છે યુરેનિયમ જે છે છૂટો પડે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો આ પ્રકારની વ્યવસ્થા છે. તો અહીંયા આપેલું બંને બે વિકલ્પો જે છે બિલકુલ સાચા છે. તો જુઓ સ્ટેજ 3માં જે છે આ પ્લુટોનિયમ જે છે એને કમ્બાઈન કરવામાં આવશે થોરિયમ 232 સાથે. જુઓ છે ને પ્લુટોનિયમ 239 ને થોરિયમ 232 સાથે આપણે જે છે કમ્બાઈન કરીશું અને એમાંથી જે છે આપણને એનર્જી પણ મળશે
અને એમાંથી આપણને યુરેનિયમ 233 પણ મળશે, જેનો આપણે ઉપયોગ પાછા પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં કરી શકીએ. તો આ પ્રકારની આખી જે છે પ્રોસિજર જે છે આપણે બનાવી છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ન્યુક્લિયર સપ્લાય ગ્રુપમાં જોડાવાના ભારતના પ્રયાસો સંબંધિત કયા વાક્યો સાચા છે? ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથેના વધારાના પ્રોટોકોલનું ભારતનું પાલન અને તેના એનર્જી અરજીને સમર્થન આપીને પરમાણુ અપ્રસાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 2008માં ભારતને આપવામાં આવેલી એનર્જી માફી તેને એનપીટી પર હસ્તાક્ષર કર્યા વિના નાગરિક પરમાણુ વેપારમાં જોડાવા માટે પરવાનગી આપે છે. ભારતે એનએસજી સભ્યપદની મંજૂરી માટે યુએન સુરક્ષા પરિષદના તમામ સ્થાયી સભ્યોને સફળતાપૂર્વક લોબિંગ કર્યું છે. પહેલી વાત તો કરીએ જ્યારે આપણે વાત કરીએ છીએ ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપની, તો ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ એટલા માટે બન્યું છે કે ભારતે જે છે બરાબર ટેસ્ટિંગ કર્યા હતા ન્યુક્લિયરના, અને આવી પરિસ્થિતિમાં આપણી સામે જ આ ગ્રુપ બનેલું છે, પણ એ છતાંય જે છે દુનિયાના મોટાભાગના દેશો આપણને આ ગ્રુપમાં જોડાવા માટે જે છે મંજૂરી આપે છે. પણ એક જ દેશ છે બરાબર કે જે આપણો વિરોધ કરે છે. પરમેનન્ટની વાત કરીએ બરાબર, P5ની વાત કરીએ તો ચાઇના આપણો વિરોધ કરે છે, એટલે આપણે બધાનું લોબિંગ કરી શક્યા નથી. બાકી તો ઘણા દેશો છે જે ચાઇનાની છે સાથે બેસીને આપણો વિરોધ કરે છે, જેમ કે પાકિસ્તાન છે ને બીજા ટર્કીના બધા ઘણા દેશો છે. પણ જે P5 દેશોની વાત કરીએ તો ચીન જે છે આપણને ના પાડે છે. તો એટલા માટે આ 3 વાક્યો ખોટા થઈ ગયા. તો જવાબ આવશે 1 અને 2. તો આપણે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી સાથે આપણે જે અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ સાઇન કર્યા છે, તો એ ક્યાંક ને ક્યાંક એનર્જી અરજીને સમર્થન આપીને પરમાણુ અપ્રસાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આપણે બતાવ્યું છે કે આપણે જે છે ખોટો ઉપયોગ નહીં કરીએ બરાબર. પછી બીજી વાત છે કે આપણે જે છે આપણા ઉપર ઘણા બધા સેન્કશન લાગ્યા, છતાં આપણે જે છે 2008માં યુએસ સાથે જે ટ્રીટી કરી એમાં આપણને સિવિલ માટે એટલે કે જે નાગરિક બાબતો છે, હવે પરમાણુના 2 પ્રકારનો ઉપયોગ હોય, તમે જે છે બોમ્બ બનાવવા મિસાઇલ બનાવવામાં ઉપયોગ કરી શકો, અથવા તો તમે એને વીજળી બનાવવામાં ઉપયોગ કરી શકો, અને જે ન્યુક્લિયર પ્લાન્ટ આપણે નાખીએ છીએ. તો આપણે જે છે આજે કહેવાય કે નાગરિક પરમાણુ વેપાર માટે જે છે જોડાવાની પરવાનગી પણ આપણને આપી દેવામાં આવી છે. એટલે પહેલું અને બીજું સાચું છે, ત્રીજું અહીંયા ખોટું છે. ક્લિયર છે? તો આ જે છે ખાસ સમજવા જેવું છે કે એનપીટી જે છે બરાબર કે આની અંદર જે છે એનએસજી જે એમાં 48 મેમ્બર છે, જેમાં ન્યુક્લિયર વેપન સ્ટેટ કોણ છે તો કે યુએસ છે, યુકે છે, ફ્રાન્સ છે, ચાઇના છે, રશિયા છે, આમને છૂટ આપેલી છે બરાબર. એનપીટી પહેલાં જે છે મતલબ આ જે છે નોન પ્રોફિલેટેડ જે છે ટ્રીટી થઈ, તો એના પહેલાંના જે દેશો છે એમને છૂટ આપીને હવે જે છે બાકી જે બધા છે એમને બધાને જે કીધું કે ભાઈ ના, તમારે જે છે હવે ના, તમે ન્યુક્લિયર વેપન સ્ટેટ નહીં કહેવાઓ, તમારે જે છે બધા વેપન જે છે બરાબર સરેન્ડર કરી દેવા પડશે. એટલા માટે જે છે આપણે પોખરણ કરી દીધું, પછી આપણે ફરીથી સેકન્ડ ન્યુક્લિયર ટેસ્ટ ઓપરેશન શક્તિ કરી દીધું. આ બધાના કારણે આપણા ઉપર ઘણા બધા સેન્કશન લાગ્યા, અને એ સેન્કશન પછી જે છે આપણે શું થયું કે આપણે જે છે આપણે ઘણા બધા નેગોશિએશન કર્યા, અને લાસ્ટમાં 2008માં યુએસ સાથે આપણે સિવિલ ન્યુક્લિયર ડીલ કરી છે, અને આના આધાર પર જે છે આપણને સિવિલ ઉપયોગો માટે ન્યુક્લિયર વેપન જે છે, બાકી તો આપણને પહેલાં જે છે એ લોકો યુરેનિયમ પણ નહોતા આપતા, પણ ધીમે ધીમે આ બધા પર કામ થયું છે, અને મોટાભાગના દેશો આપણી સાથે સહમત પણ છે કે ભારતને આની અંદર સ્થાન મળવું જોઈએ. પણ આમાં અમુક દેશો છે, ચાઇના છે, ન્યુઝીલેન્ડ છે, આયર્લેન્ડ છે, ટર્કી છે, સાઉથ આફ્રિકા છે, ઓસ્ટ્રિયા છે, એમણે ઇન્ડિયાના એડમિશન વિશે જે છે વિરોધ નોંધાયેલો છે. આ ખાસ યાદ રાખવાનું, આ લોકોએ આપણો વિરોધ નોંધાયેલો છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતના પરમાણુ પ્રતિરોધ વ્યૂહરચના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભારત તેના પરમાણુ શસ્ત્રાગારને જાળવવા માટે વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ નીતિનું પાલન કરે છે. આઈએનએસ વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર ભારતની પરમાણુ સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતાનો મુખ્ય ઘટક છે. ભારત ત્રિપુટી આધારિત પરમાણુ પ્રતિરોધ જાળવે છે, જેનો અર્થ એ છે કે તેની પાસે જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલા કરવાની ક્ષમતા છે. હવે આ પ્રકારનો ક્વેશ્ચન આવે એટલે તમારે જે છે બરાબર શું કરવું પડે? તો પહેલાં તો જે છે આપણે આટલું તો જાણીએ છીએ કે ભારત પાસે જે છે 3 પ્રકારની ક્ષમતા છે, અને બીજું ભારત તેના પરમાણુ શસ્ત્રાગારને જાળવવા માટે વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ નીતિનું પાલન કરે છે. પણ અહીંયા જે છે આઈએનએસ વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર એ ભારતની પરમાણુ સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતાનો મુખ્ય ઘટક છે. તો શું આવશે અહીંયા બરાબર? તમારે કમેન્ટ કરવાની છે. આ હું તમારા ઉપર છોડું છું, શું આવશે, ખોટું કેમ છે? ક્લિયર? ચલો આગળનો ક્વેશ્ચન. વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એટલે કે જેને આપણે જે સીટીબીટી કહીએ છીએ, તો સીટીબીટી અંગે જે છે શું સાચું છે? તો સીટીબીટી જે છે લશ્કરી અથવા નાગરિક હેતુઓ માટેના તમામ પરમાણુ પરીક્ષણો વિસ્ફોટ પર પ્રતિબંધ મૂકે છે. સીટીબીટી વૈશ્વિક સ્તરે અમલમાં આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પરમાણુ પરીક્ષણને ગેરકાયદેસર બનાવે છે. ચીન અને યુએસએ સીટીબીટી પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ બહાલી આપી નથી, જ્યારે ભારતે તેના ઉપર હસ્તાક્ષર પણ નથી કર્યા, બહાલી પણ નથી આપી. તો આ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. તો આ એક પ્રકારે જે છે અને જે આપણે શું કરીએ છીએ પરમાણુ પરીક્ષણ જે કરીએ છીએ એના ઉપર પ્રતિબંધ માટેની સંધિ છે બરાબર.
તો આ જે છે પ્રતિબંધ માટેની જે છે સંધિ છે, ધ્યાન રાખજો. અને પ્રતિબંધ શેના ઉપર હોય કે જે તમે જે શેના માટે ઉપયોગ કરતા હોય, વિસ્ફોટકો માટે ઉપયોગ કરતા હોય એના માટે હોય, બરાબર. તમામ પરમાણુ જે છે પરીક્ષણ વિસ્ફોટકો પર જે છે જ્યારે નાગરિક હેતુઓ માટે કરતા હોય તેના માટે પ્રતિબંધો ના હોવા જોઈએ. ચલો, બીજું છે કે ચીન યુએસ CTBT પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ બહાલી નથી આપી, જ્યારે ભારતે તેના પર હસ્તાક્ષર પણ નથી કર્યા, બહાલી પણ નથી આપી. ત્રીજું વાક્ય આપણું બિલકુલ સાચું છે. ત્રીજું વાક્ય સાચું હોય તો ફક્ત જે છે એક તો સાચું જ નહીં હોય. અને બીજું કે CTBT વૈશ્વિક સ્તરે અમલમાં આવ્યું છે. જુઓ, ના ચીન જોડાયું છે, ના US જોડાયું છે, તો મોટાભાગના દેશોએ તો હજુ સાઇન જ નથી કર્યું. ઘણા બધાએ શું કર્યું છે, હસ્તાક્ષર કરી દીધા છે, પણ જે છે એને બહાલી રેટિફિકેશન આપવી જોઈએ નથી આપી, જેના કારણે હજુ સુધી અમલમાં આવ્યું નથી. તો બીજું વાક્ય આપણું ખોટું છે. તો જવાબ શું આવશે? 1 અને 3. શું આવશે? 1 અને 3 આવશે. તો 1 અને 3 સાચું છે કે જે લશ્કરી અથવા નાગરિક હેતુઓ તમામ માટેના પરમાણુ પરીક્ષણ વિસ્ફોટકો પર પ્રતિબંધ મૂકે છે. હવે જો મેં તમને પહેલા શું કીધું હતું કે ભાઈ નાગરિક હેતુઓ માટે શું કામ મૂકવું જોઈએ, અને બસ આ જ સવાલ છે. અને આ જ સવાલના કારણે મોટાભાગના દેશો આનાથી દૂર રહે છે. કેમ કે હવે વિશ્વમાં આગળ જ્યારે ઉર્જાની જરૂરિયાત પડશે તો પરમાણુનો તમે જે છે ઉપયોગ કરશો નાગરિક હેતુઓ માટે, તો નાગરિક હેતુઓ માટેના તમામ જે છે પરમાણુ પરીક્ષણ પર વિસ્ફોટની પ્રતિબંધોની વાત કરે છે, એ જ એની સૌથી મોટી ખામી છે. તો ક્યાંક ને ક્યાંક એના કારણે જ દુનિયાના દેશો આનાથી દૂર રહે છે. તો જુઓ, ખાસ આ ચર્ચામાં કેમ છે કે 1996માં જે છે યુનાઇટેડ નેશને જે છે આ CTBT જે છે એડોપ્ટ કરી. હવે ધ્યાન આપજો અહીંયા ખાસ કે અહીંયા જે છે CTBT જે છે એ જે પણ દેશોએ જોડાવવું એના માટે સપ્ટેમ્બર 1996 થી અવેલેબલ છે. આની અંદર જે છે CTBT જે છે, બરાબર, એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આની અંદર જે એનું લિસ્ટ છે Annex 2, આની અંદર જે જોડાયેલા દેશો છે એમાંથી, બરાબર, 44 જે દેશો છે એ 44 દેશો જ્યારે રેટિફાઈ કરશે ત્યારે આ અમલમાં આવશે. પણ હજુ સુધી આ કરવામાં આવ્યું નથી. ધ્યાન રાખજો, બરાબર. તો પહેલા જે છે લિમિટેડ ન્યુક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી હતી, જે ન્યુક્લિયર ટેસ્ટિંગ જે એટમોસ્ફિયર, આઉટર સ્પેસ અને અંડર વોટર છે એ, બરાબર, આને જે ના પાડતી હતી, પરંતુ અંડરગ્રાઉન્ડ ટેસ્ટને એલાઉ કરતી હતી. પછી આવી છે થ્રેશોલ્ડ ટેસ્ટ બેન ટ્રીટી કે જે 1974માં એણે અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર વેપન ટેસ્ટ અને જે છે, બરાબર, જે થ્રેશોલ્ડ છે એની લિમિટો જે છે નક્કી કરી. અને હવે આ તો શું કહે છે કે ભાઈ હવે આ પ્રકારના બધા પ્રકારના જે છે ટેસ્ટિંગ બેન થઈ જવા જોઈએ. તો એટલા માટે મોટાભાગના દેશો આનાથી દૂર રહે છે. અને આ ચર્ચામાં એટલા માટે છે કે થોડા સમય પહેલા રશિયા જે છે આમાંથી નીકળવાની જે છે વાત કરી દીધી છે. ચલો, જૈવ વિવિધતા હોટસ્પોટ અને તેમની અન્ય લાક્ષણિકતાઓ સંબંધિત કઈ જોડી યોગ્ય છે? સુંડાલેન્ડ છે, પશ્ચિમ ઘાટ છે, ઇન્ડો બર્મા છે, હિમાલય છે. તો જો આ ચારે ચાર વસ્તુ તમે જાણતા હશો કે ભારતની અંદર આવેલા જે છે બાયોસ્ફિયર જે છે, બાયોસ્ફિયર જેને કહેવાય ને કે બાયો હોટસ્પોટ છે. તો આ બાયો હોટસ્પોટની વાત કરીએ, જૈવ વિવિધતા હોટસ્પોટની વાત કરીએ છીએ, તેમાં સુંડાલેન્ડ જે છે વિશ્વના સૌથી મોટા વ્યક્તિગત જે છે ફૂલ રફલેશિયા સહિત સ્થાનિક પરોપજીવી વનસ્પતિની વાત કરે છે. પશ્ચિમ ઘાટની અંદર વાત કરીએ તો ઉભયજીવોની સાંદ્રતા છે. ઇન્ડો બર્માની વાત કરીએ તો ભારતીય જંગલી ગધેડાની છેલ્લી બાકી રહેલી વસ્તીનું ઘર નહીં, બરાબર, એ તો જે છે ગુજરાતમાં આવે. અને ઇન્ડો બર્મા જે છે આખો વિરુદ્ધનો દેશ છે, દિશામાં બને. હિમાલયની વાત કરીએ તો આક્રમક વિદેશી પ્રજાતિઓથી સૌથી ઓછી અસરગ્રસ્ત છે. તો આમ તો જે છે ભારતની હિમાલયની વાત કરીએ તો હિમાલયમાં ઘણી બધી જૈવ વિવિધતા છે, એટલા માટે તો પોતે હોટસ્પોટ છે. તો આ પણ વાક્ય ખોટું બની જશે. તો અહીંયા પહેલું અને બીજું સાચું આવશે, ત્રીજું અને ચોથું ખોટું છે. ચાર જે છે અગત્યના હોટસ્પોટની વાત કરીએ તો હિમાલય છે, બરાબર, ઇન્ડો બર્મા છે, સુંડાલેન્ડ છે, બરાબર, અને વેસ્ટર્ન ઘાટ અને શ્રીલંકા છે. આ વેસ્ટર્ન ઘાટની અંદર શ્રીલંકા સુધીનો આખો વિસ્તાર આવશે. સુંડાલેન્ડની વાત કરીએ તો આપણો જે નિકોબાર ગ્રુપ ઓફ આઇલેન્ડ છે, પછી ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, બ્રુનેઈ, ફિલિપિન્સ આવશે. જ્યારે ઇન્ડો બર્માની અંદર આપણે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ આવશે, બરાબર. પછી એની સાથે જે છે આ બાકીના જે દેશો છે વિયેતનામ, કોમ્બોડિયા, સાઉથ ચાઇના, આ બધા આવશે. તો ભારત જે છે એક બાયોડાયવર્સિટી ધરાવતું જે છે ગજબનો દેશ છે, જ્યાં એના 23.39% જીઓગ્રાફિકલ એરિયા જે છે ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અને ટી કવરમાં છે. આપણે ભલે જે છે 2.4% લેન્ડ ધરાવીએ છીએ, પણ આપણે જે છે સ્પેસીસની વાત કરીએ દુનિયામાં તો 7% અલગ અલગ પ્રકારની સ્પેસીસ આપણે ભારતમાં છે. ઓલમોસ્ટ જે છે હ્યુમન પોપ્યુલેશન જે છે 18% જેટલી દુનિયાની ભારતમાં રહે છે. પછી જે છે રિચનેસની વાત કરીએ તો ઇન્ડિયા જે છે રેન્ક 7th ઇન મેમલ્સ, 9th ઇન બર્ડ્સ એન્ડ 5th ઇન રેપ્ટાઇલ્સ. એટલે કે ભારતની અંદર જો વિવિધતાની વાત કરવામાં આવે તો આમાં જે છે જે મેમલ્સ છે, બરાબર, સ્તનધારી, એમાં જે છે 7મો નંબર, પક્ષીઓમાં 9મો નંબર, અને રેપ્ટાઇલ સરીસૃપની વાત કરીએ તો એ 5મો નંબર છે. તો આવી રીતે અલગ અલગ સ્પેસીસ છે કે ભાઈ ઇન્ડિયાની પોઝિશન જે છે બર્ડની અંદર જે કહેવાય કે ભાઈ 69 સ્પેસીસ સાથે 10મા ક્રમે છે. રેપ્ટાઇલની વાત 156 રેપ્ટાઇલ અલગ અલગ પ્રકારના તમને જોવા મળે છે.
એમ્બીફિયસની અંદર પણ 110 સ્પેસીસ જોવા મળે છે. તો ઇન્ડિયાનું જે છે ક્રોપની પણ વાત કરીએ તો જે છે દુનિયાની અંદર એવરેજ 11% છે, જ્યારે ભારતમાં 44% છે. તો ભારત આ બાબતમાં જે છે ઘણું બધું જૈવ વિવિધતા ધરાવે છે. ચલો આગળનો ક્વેશ્ચન, વૈશ્વિક આબોહવા નીતિમાં કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમની ભૂમિકાને કયું યોગ્ય રીતે વર્ણવે છે? તેઓ કાર્બન લીકેજને રોકવા માટે કાર્બન સઘન આયાત પર ટેરિફ લાદે છે. તેઓ સ્વચ્છ ઔદ્યોગિક પ્રક્રિયાઓ અપનાવવા માટે વિકાસશીલ રાષ્ટ્રને સબસિડી આપે છે. તેઓ તમામ દેશોમાં એક સમાન ઉત્સર્જન ઘટાડો સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક કાર્બન પ્રાઇસિંગને ફરજિયાત બનાવે છે. તેઓ વ્યવસાયને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી કાર્બન ક્રેડિટ ખરીદીને ઉત્સર્જનને સરભર કરવાની મંજૂરી આપે છે. હવે વિચારો, આ મિકેનિઝમ થોડી સમજવા જેવી છે. થાય છે શું કે માનો કે એક દેશ છે જે પર્યાવરણ વિશે બહુ વિચારે છે, એટલે એણે શું કર્યું છે, પોતાના દેશમાં જે અમુક લિમિટથી વધારે કાર્બન ઉત્સર્જન કરે એના ઉપર અલગ અલગ પ્રકારનો ટેક્સ લગાવી દીધો છે. ઓબ્વિયસલી છે કે આ કંપની પર ટેક્સ લાગશે તો એની પ્રોડક્ટો મોંઘી થશે. તો બીજો રસ્તો શું છે, આ પોતાના દેશની પ્રોડક્ટ મોંઘી હશે તો ત્યાંના જે વેપારીઓ હશે શું કરશે, બીજા દેશમાંથી પ્રોડક્ટ મંગાવીને અહીંયા વેચશે. બીજા દેશ છે, માનો કે આ ચાઇના છે, ચાઇનામાં પ્રોડક્ટ બને છે તો ત્યાં તો ના કોઈ લિમિટ છે, ના તો કોઈ પ્રકારના ટેક્સીસ છે, તો અહીંયાથી આવતી વસ્તુ અહીંયા કેવી બનશે, સસ્તી બનશે. તો આનાથી શું થશે, એ દેશના પોતાના ઉદ્યોગોને નુકસાન થશે. અને જ્યારે પોતાના દેશના ઉદ્યોગોને નુકસાન થાય તો દેશ કેવી રીતે ચલાવશે? અને એટલા માટે આવું શું કરવામાં આવે કે જ્યારે પણ બીજા દેશમાંથી આવતી પ્રોડક્ટો કે જ્યાં કોઈને કોઈ રીતે કાર્બનનું ઉત્સર્જન ખૂબ વધારે પ્રમાણમાં થયું હોય તો આના ઉપર જે છે ને આ એક પ્રકારનો કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ જે છે મિકેનિઝમનો ઉપયોગ કરીને ટેક્સ લગાવવામાં આવશે, જેથી કરીને ઓવરઓલ આ વસ્તુ અને આ વસ્તુમાં જે છે તે તફાવત જે છે ઓછો થઈ જશે. એટલા માટે કાર્બન લીકેજને રોકવા માટે કાર્બન સઘન આયાત પર ટેરિફ લગાવવામાં આવે છે. આ બિલકુલ સાચું છે, ટેરિફ લગાવવામાં આવે. ચલો આગળનો ક્વેશ્ચન છે, વન સંરક્ષણ સુધારા અધિનિયમ 2023 સંબંધિત નીચેના વાક્યો ધ્યાનમાં લો. અધિનિયમ કાનૂની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર તમામ ઇકોલોજીકલ સંવેદનશીલ ઝોનનો સમાવેશ કરવા માટે જંગલોની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે કે વ્યૂહાત્મક સરહદ પ્રોજેક્ટ જેમ કે રસ્તા, માળખાકીય સુવિધા અગાઉની વન મંજૂરીની આવશ્યકતાને મુક્તિ આપે છે. હવે આ જો તમે અધિનિયમ જે છે એમાં ફેરફાર વિશે બહુ ચર્ચાઓ થઈ, વાંચ્યું હશે તો ખબર હશે કે સૌથી મોટી ખાસિયત તો એ જ હતી કે અહીંયા કોઈ તમારા વ્યૂહાત્મક પ્રોજેક્ટ હોય જેમ કે રસ્તા છે, માળખાકીય સુવિધાઓ છે, તો અગાઉ તમારે જે છે વન મંજૂરી લેવી પડતી, પણ સરકાર એવું કહે છે કે ના હવે મંજૂરી નહીં લેવાની, બરાબર, સરકારનું જ કામ છે ને, તો જેટલા કાપવા એટલા કાપી નાખો. તો મુક્તિ આપે છે, બિલકુલ સાચું છે. તો આપણા જવાબમાં બે હોવું જ જોઈએ. બીજું કે અધિનિયમના અવકાશને વિસ્તૃત કરવા માટે તેમાં જે છે એક પ્રિએમ્બલ એડ કરવામાં આવ્યું છે, તો આ પણ બિલકુલ સાચું છે. તો આપણા જવાબમાં 3 પણ હોવું જોઈએ. અને બીજું કે અધિનિયમ કાનૂની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર તમામ ઇકોલોજીકલ સંવેદનશીલ ઝોનનો સમાવેશ કરવા માટે જંગલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે. તો પહેલાં તો જે છે કાયદાની જ વાત કરે, એટલા માટે આ કાનૂની સ્થિતિને અમલમાં લીધા વગર જે છે એ ખોટું છે, હે ને. એટલા માટે જે પણ ઇકોલોજીકલ સંવેદનશીલ ઝોનનો સમાવેશ કરવા માટે જંગલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે, આ ખોટું છે. પહેલાં તો જે છે કાનૂની સ્થિતિને ધ્યાનમાં લેવી પડે, ના લેવી તો પછી કાયદો જ છે એનો. ચલો આગળ વધીએ. તો બેઝિકલી જે છે અહીંયા જુઓ કે એક્ટમાં જે છે શું ઇન્સર્ટ કર્યું છે, આપણે પ્રિએમ્બલ ઇન્સર્ટ કર્યું છે. બીજું કે નામ કેવું રાખ્યું છે, હિન્દી રાખ્યું છે. અને આ સૌથી મોટી બાબત હતી જેનો વિરોધ પણ થયો કે ભાઈ વન સંરક્ષણ એવં સંવર્ધન અધિનિયમ 1980 જે છે એને જ આપણે સુધાર્યું છે. બીજું કે આ જે છે એની અંદર ઇનિશિયલી જે which was initially applied to notified forest land was later extended to revenue forest land and land recorded as forest in government record. તો પહેલા જે છે પણ નોટિફાઈડ ફોરેસ્ટ એરિયા હશે એને લાગુ પડશે, પછી શું આ કઈ જગ્યા પર એક્સટેન્ડ થશે, બરાબર, આ કઈ જગ્યા પર એક્સટેન્ડ થશે, બેઝિકલી આ એપ્લિકેબિલિટીની વાત કરવામાં આવી છે કે જે પણ રેવન્યુ ફોરેસ્ટ લેન્ડ છે અને જે સરકારના દસ્તાવેજમાં જે છે લેન્ડ તરીકે જે લેન્ડ ફોરેસ્ટ તરીકે વ્યાખ્યાયિત હશે એને પણ આમાં લેવામાં આવશે. તો આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એક્ઝેમ્પશન શું છે કે સર્ટેન એક્ઝેમ્પશન આપવામાં આવેલા છે કે ભાઈ સરકાર કઈ પરિસ્થિતિમાં જે છે જંગલો કાપી શકે, બરાબર, અને જે પણ ફોરેસ્ટની બહાર જે પ્લાન્ટેશન થયું છે એને પણ તમે કાપી શકે એ પ્રકારની છૂટછાટો આપે છે. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવા માટે ભારતના અભિગમ વિશે નીચેના વિધાનો કયા સાચા છે? શું લખ્યું છે? આ નિયમો હેઠળનો એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ફ્રેમવર્ક પ્લાસ્ટિક ઉત્પાદકોને વપરાશ પછીના પ્લાસ્ટિક કચરાનું સંચાલન કરવા માટે ફરજિયાત બનાવે છે. ભારત દરિયાકાંઠાના પ્રદેશો અને દરિયાઈ ઇકોસિસ્ટમને પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન શરૂ કર્યું છે. તો બંને વાક્યો બિલકુલ સાચા છે. હવે આ સમજો આ શું છે એકચ્યુઅલીમાં, અને એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ફ્રેમવર્ક આ સમજવા જેવું છે.
અને દુનિયાની અંદર આ બધું ચાલે છે. ભારત જે છે, તમે માનો કે એક જગ્યા પર જોયું હશે, તમે જ્યારે કોઈ પણ જે છે વ્હીકલની બેટરી ખરીદો છો ને, બેટરી, કારની બેટરી કે પછી તમારા ઇન્વર્ટરની બેટરી કે પછી તમારા જે છે ફોર વ્હીલરની બેટરી, તો હંમેશા જે છે એ બેટરીને તમે શું કરો છો, પાછી આપી દો છો અને પછી જે છે એના તમને અમુક પૈસા કાપવામાં આવે ને પછી તમને બેટરી જે છે એક નવી લઈ લો છો. હા, તો આવી રીતે તમે જે છે જે બેટરી જે તમને નવી બેટરી આપે છે અથવા જે બેટરીની કંપની છે, બેટરી તમારી પાસેથી બેટરી પાછી લે છે. એનો મતલબ કે જે પ્રોડ્યુસર છે એની રિસ્પોન્સિબિલિટી છે આ વેસ્ટને જે છે કલેક્ટ કરવું. તો વિચારો, અત્યારે આપણે જેટલી પણ એફએમસીજી કંપનીઓ છે ને, આપણે જેટલા પણ પ્લાસ્ટિક કચરો જે છે બજારમાં ફરે છે, એને કલેક્ટ કરવાનું કામ કોનું છે? એ કંપનીઓ નથી અત્યારે. એ કોણ કરે છે? તો એ કામ કરે છે જે લોકલ વેન્ડર્સ છે, લોકલ જે છે પેલા કચરો વીણવાવાળા જે ફેરિયા છે, એ લોકો આ બધું કામ કરે છે. પણ એના બદલે આ જવાબદારી કોને આપી દેવામાં આવે? આ જવાબદારી જે પ્રોડ્યુસરને આપવામાં આવે કે ભાઈ જે ખરેખર મેન્યુફેક્ચર છે એની જ જવાબદારી બને. તો એ આખી મિકેનિઝમ વિકસાવશે, એ લોકોને એમ્પ્લોય કરશે, એ જે છે અને કચરો પાછો જે છે વેસ્ટ કલેક્ટ કરાવશે. તો આ પ્રકારનીથી આપણે પ્લાસ્ટિકના કચરાને ઓછું કરી શકીએ. તો આ જે છે પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ફ્રેમવર્કની વાત છે. તો એનો જે છે દાયરો વધી જાય. એ ફક્ત જે છે પહેલાં વસ્તુને પહોંચાડતો હતો, હવે જે વસ્તુનો જે વેસ્ટ છે એને પણ જે છે એને પાછો કલેક્ટ કરવાનો. તો આ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે. તો આ બંને વસ્તુ બિલકુલ સાચી છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે વૈશ્વિક ઉષ્ણતા ઘટાડવા માટે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવલ તકનીક સંબંધિત નીચેના વિધાનો જે છે ધ્યાનમાં લો. ડાયરેક્ટ એર કેપ્ચર ટેકનોલોજી વાતાવરણમાંથી CO2 દૂર કરે છે અને કાયમી ધોરણે તેને ભૂગર્ભમાં સંગ્રહિત કરે છે અથવા ઔદ્યોગિક હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે. બાયો એનર્જી વિથ કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજમાં બાયોમાસમાં ઈંધણમાં રૂપાંતરિત કરવામાં આવે છે અથવા ઉર્જા ઉત્પન્ન કરવા માટે સીધું બાળવામાં આવે છે. તે પ્રક્રિયાઓમાંથી CO2 ને કેપ્ચર કરીને કાયમી ધોરણે સંગ્રહિત કરવામાં થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન સહિત બહુવિધ દેશો દ્વારા CDR તકનીકોને હાલમાં, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવલ તકનીકોને હાલમાં રાષ્ટ્રીય કાર્બન તટસ્થતા વ્યૂહરચનાઓમાં એકીકૃત કરવામાં આવી રહી છે. તો અહીંયા જે છે આપેલા તમામે તમામ વિધાનો સાચા જ છે. આ માહિતી ક્વેશ્ચન છે ને, આ માહિતી ક્વેશ્ચન છે. ચલો, ઉભરતી તકનીકો અને તેમની એપ્લિકેશનને જોડતી જે છે કઈ યોગ્ય રીતે મેળ ખાય છે? ક્વોન્ટમ ડોટ્સ, ઉચ્ચ રિઝોલ્યુશન ડિસ્પ્લે અને ઇમેજિંગ ટેકનોલોજી, DNA ઓરિગામી છે સાયબર સુરક્ષામાં અદ્યતન એન્ક્રિપ્શન, કાર્બન નેનોટ્યુબમાં જે છે એરોસ્પેસ એપ્લિકેશન માટે હળવા છતાં મજબૂત સામગ્રી, અને સ્પિન્ટ્રોનિક્સ છે ભાવિ પેઢીના સૌર કોષો. હવે ધ્યાનથી કે અહીંયા જે છે તમને ભાવિ ટેકનોલોજીની વાત કરી છે. તો ક્વોન્ટમ ડોટ્સ તો જે છે એ ઉચ્ચ રિઝોલ્યુશન ડિસ્પ્લે અને ઇમેજિંગ ટેકનોલોજી માટે વપરાય છે, બિલકુલ સાચું. કાર્બન નેનોટ્યુબનો આપણે એરોસ્પેસ એપ્લિકેશનને જે છે મતલબ મજબૂત સામગ્રીમાં કરી શકીએ. ઓરિગામી તમે કદાચ સાંભળ્યું હશે ને, જાપાનની ટેકનોલોજી છે કે જેની અંદર કાગળમાંથી અલગ અલગ શેપ બનાવવામાં આવે. તો આ જે છે શેની વાત છે? DNA ઓરિગામી. માનો કે એક મોટો DNA છે, આ મોટા DNA ને તમે નાના એવા DNAમાં વિભાજિત કરીને એને એવા જે છે શેપ આપી શકો, મોલ્ડ કરી શકો. શું કરી શકો? શેપ આપી શકો, નવા નવા શેપ આપી શકાય. તો એ જે છે સાયબર સુરક્ષાની વાત એની સાથે ના આવે, DNA ની વાત છે. ક્લિયર? બીજી એક ખાસ બાબત કે સ્પિન્ટ્રોનિક્સ જે છે પોતે એક જે છે ટર્મ્સ છે કે જે ખાસ કરીને શેની સાથે આપણે જે છે જે અત્યારે આપણે ડેટા સ્ટોર કહીએ છીએ, આ ડેટા સ્ટોરની અંદર જે છે એનો મોટા પાયે ઉપયોગ કરી શકાય. તો એટલા માટે જે છે સૌર કોષોની વાત આમાં ના આવે. તો 1 અને 3 આમાં સાચું આવશે. કયું આવશે? 1 અને 3 સાચું આવશે, 2 અને 4 ખોટું છે. તો ફરીથી DNA ઓરિગામી આ ટેકનોલોજી છે જેની અંદર તમે એક લાંબા DNA ને શું કરી શકો છો કે એને જે છે અલગ અલગ પ્રકારના સ્પેસિફિક શેપમાં જે છે ફોલ્ડ કરી શકો છો. અને આની મદદથી જે છે શું થઈ શકે કે આની અંદરથી તમે જે છે મતલબ તમે અલગ અલગ પ્રકારના નેનો સ્ટ્રક્ચર બનાવી શકો, 2 ડાયમેન્શનલ 3 ડાયમેન્શનલ નેનો સ્ટ્રક્ચર બનાવી શકો છો. બીજું કે ભાઈ વાત કરવામાં આવે કે અલગ અલગ પ્રકારના કહેવાય ને કે સ્પિન્ટ્રોનિક્સની વાત કરવામાં આવે તો આ જે છે શું કરે છે, જે ઇલેક્ટ્રોન છે બરાબર, એને ચાર્જ કરીને એવી રીતે મેનિપ્યુલેટ કરવામાં આવે કે એની ગતિ જે છે અલગ અલગ રીતે તમે છે ને સ્પિન કરાવી શકો છો. તો આમાં જે છે અલ્ટ્રા ફાસ્ટ લો પાવર ઇલેક્ટ્રોનિક્સ તમે વિકસાવી શકો, જેને મદદથી આગળ દુનિયાની અંદર ડેટા સ્ટોરેજ ટેકનોલોજીમાં જે છે મોટો જે છે તફાવત આવશે, મોટો જે છે ક્રાંતિ આવશે. તો એટલા માટે સ્પિન્ટ્રોનિક્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી ક્રિસ્પર જીન એડિટિંગ ટેકનોલોજી નૈતિક ચિંતાઓ સંબંધિત કયા વિધાનો જે છે સાચા છે એવું કહેવાનું છે. ક્રિસ્પર જે છે શેની ટેકનોલોજી છે ભાઈ? DNAમાં ચેન્જ કરવાની ટેકનોલોજી છે. તો આનાથી જે છે જર્મલાઇન એડિટિંગ વિશે ચિંતાઓ ઊભી થઈ છે, જે ભાવિ પેઢીમાં વારસામાં મળી શકે એવા કાયમી આનુવંશિક ફેરફારો લાવી શકે છે. બાયોસેફ્ટી પરના કાર્ટેજન પ્રોટોકોલ તમામ હસ્તાક્ષર કરનાર દેશોમાં સ્પષ્ટપણે જે ક્રિસ્પર આધારિત જીનોમ એડિટિંગને નિયંત્રિત કરે છે.
જો સલામતી સુનિશ્ચિત કરવામાં આવે તો વૈજ્ઞાનિક સમુદાય માનવ બુદ્ધિ અને શારીરિક લક્ષણોને વધારવા માટે CRISPR નામના ઉપયોગને વ્યાપકપણે સમર્થન આપે છે. પહેલી વસ્તુ તો કોઈ પણ ટેકનોલોજી આવે તો જે છે એ ટેકનોલોજી વિશે જેટલી પણ ચિંતાઓ છે એ બહુ અગત્યની બને અને દુનિયા જે છે બે ભાગમાં વહેંચાય. તો અહીંયા આપણે ચોખ્ખું લખ્યું છે કે વૈજ્ઞાનિક સમુદાય જે છે એ માનવ બુદ્ધિ અને શારીરિક લક્ષણોને વધારવા માટે આ વ્યાપકપણે સમર્થન આપે છે. ખોટું છે ભાઈ, અને બે સમુદાયો હોય, એક સમર્થન આપે એક ના આપે. બીજું છે આનાથી જે છે તો ત્રીજું અહીંયા આપણું ખોટું બની જાય છે. હવે જો બાયોસેફ્ટી પરનો કાર્ટેજિયન પ્રોટોકોલ જે છે એ જેટલા પણ દેશોએ સહી કરી છે એ CRISPR આધારિત જીનોમ એડિટને નિયંત્રિત કરે છે, એ પણ ખોટું છે. તો અહીંયા જવાબ ફક્ત જે છે ઓપ્શન નંબર સી આવશે. ફક્ત એક જ વિધાન ખોટું છે. હવે અહીંયા જે છે ધ્યાન આપવાનું છે કે ભાઈ CRISPR જે છે શું છે, તો CRISPR જે છે DNA એડિટિંગ જે છે, બરાબર. હવે આની મદદથી તમે જે છે એકચ્યુઅલીમાં શું કરી શકો છો? આની મદદથી તમે DNAમાં મોટા મોટા ફેરફાર કરી શકો છો અને આના મદદથી તમે પોટેન્શિયલ જો એપ્લિકેશનની વાત કરીએ તો તમે હેલ્થકેરમાં આનો ઉપયોગ કરી શકો. જેમ કે અમુક નવા રોગ છે જેનું આપણી પાસે કોઈ સોલ્યુશન નથી, જેમ કે સિકલ સેલ એનિમિયા છે, બરાબર, થેલેસેમિયા છે. તો આની મદદથી જે છે તમે આની ટ્રીટમેન્ટ પણ કરી શકો છો. બીજું છે કે કેન્સર ટ્રીટમેન્ટ પણ આમાં જે છે મોટા પાયે કરી શકાય. પછી TBની ટ્રીટમેન્ટ કરી શકાય. એગ્રીકલ્ચરમાં જે છે જે ડ્રોટ રેઝિસ્ટન્ટ રાઈસ છે, બરાબર, વીટ છે, આનું તમે ઉત્પાદન કરી શકો છો. ટૂંકમાં આખા જે મૂળ DNA છે એમાં તફાવત લાવી શકે છે, પણ આની અંદર રિસ્ક ઘણા બધા છે. કેમ કે આમાં તમે જે છે જો કોઈ એનું ઉપર રેગ્યુલેશન નહીં હોય તો શું થશે કે ભાઈ કોઈ વ્યક્તિ કહેશે કે મારા બાળકમાં આ પ્રકારના લક્ષણો જોઈએ છે, DNAમાં આ પ્રકારનું જે છે, તો જેમ અત્યારે આપણે સામાન જે છે ડિઝાઇનર ખરીદીએ છીએ એમ લોકો જે છે ને ડિઝાઇનર બેબીનો કોન્સેપ્ટ આવી શકે. બીજું કે જેનેટિક ડિસ્ક્રિમિનેશન થઈ શકે, ઇકોલોજીકલ ઇમ્પેક્ટ થઈ શકે. કેમ કે DNAમાં અત્યારે ફેરફાર કરીએ એના પાછળથી શું પરિણામ આવશે અત્યારે આપણને ખબર નથી, તો પાછળથી પણ જે છે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ ખાસ અગત્યનું છે. હવે જુઓ આપણે કાર્ટેજિયન પ્રોટોકોલની વાત કરીએ તો આ એક ટ્રીટી હતી જે ખાસ લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમની ઉપર વાત કરે છે, કેવી રીતે આની અંદર ઉપયોગ કરવો, બરાબર. તો આ બેઝિકલી આ પહેલાં જે આપણી પાસે બાયોલોજિકલ ડાયવર્સિટીનું જે છે UN કન્વેન્શન હતું એના ઉપર જ જે છે સપ્લિમેન્ટરી એગ્રીમેન્ટ તરીકે એને એડપ્ટ કર્યું છે આપણે. તો આ જે છે કન્વેન્શન એ કહેવાય છે કે ફાર્માસ્યુટિકલ ફોર હ્યુમન ધેટ આર એડ્રેસ્ડ બાય અધર ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ ઓર ઓર્ગેનાઇઝેશન. એટલે કે આ જે બીજી કોઈ ટ્રીટીમાંથી આવતા હશે એના ઉપર આ જે છે પર્ટિક્યુલર જે છે કન્વેન્શન લાગુ પડતું નથી. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતની નીતિઓમાં સંબંધિત નેનો ટેકનોલોજીના નૈતિક અને સામાજિક અસરો સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો. ભારતની નેનો ટેકનોલોજી નીતિઓમાં નેનો પાર્ટિકલ્સથી પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટે ચોક્કસ માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખાદ્ય પેકેજિંગ અને ઉમેરણોમાં નેનો મટીરિયલના ઉપયોગ માટે નિયમનકારી માળખું સ્થાપિત કર્યું છે. ભારત સરકારે જાહેર જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે એન્જિનિયર નેનો મટીરિયલ ધરાવતા ગ્રાહક ઉત્પાદનોના ફરજિયાત લેબલિંગની શરૂઆત કરી છે. તો અહીંયા જો વાત કરવામાં આવે તો ભારત સરકારે જાહેર જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે એન્જિનિયર નેનો મટીરિયલ ધરાવતા ગ્રાહક ઉત્પાદનોના ફરજિયાત લેબલિંગની શરૂઆત કરી છે. ખોટું છે. ખરેખર સરકારે શું કર્યું છે? સરકારે જાહેર જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે જ્યાં ખરેખર આવા નેનો ટેકનોલોજીની અંદર જે છે નેનો પાર્ટિકલનો ઉપયોગ થતો હશે એન્જિનિયર નેનો મટીરિયલનો, તો ત્યાં લેબમાં કયા પ્રકારની કાળજી રાખવી એના માટે એ લોકોને ગાઈડલાઈન બનાવી છે કે તમારે એકલા કામ ના કરવું જોઈએ, તમારે આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, વાતચીત કરવી જોઈએ, પછી જે છે કોઈ પોટેન્શિયલ તમને હેઝાર્ડ લાગે છે તો કયા પગલાં લેવા જોઈએ, એ બધી વાતો કરી છે. એટલે આ જે છે કોઈ લેબલિંગની વાત નથી. હા, પહેલું અને બીજું જે છે અહીંયા સાચું છે કે ભારતની નેનો ટેકનોલોજીની અંદર જે છે નેનો પાર્ટિકલથી પર્યાવરણ પ્રદૂષણ રોકવા માટે ચોક્કસ જે છે માર્ગદર્શિકા આવું કરવું જોઈએ, ના કરવું જોઈએ. બીજું છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે છે નિયમનકારી માળખું જે છે સ્થાપિત કર્યું છે. રેગ્યુલેટરીનો મતલબ થાય કે ભાઈ આટલું તમે કરી શકો, આટલું ના કરી શકો, એ પ્રકારે, બરાબર. ચલો આગળનો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય બાયોટેકનોલોજી વિકાસ વ્યૂહરચના સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ વ્યૂહરચના તમામ જીનેટિકલ મોડિફાઈડ પાકો માટે એક સમાન નિયમનકારી માળખું ફરજિયાત કરે છે, જે રાજ્યોમાં સમાન મંજૂરી સમયરેખા સુનિશ્ચિત કરે છે. તમામ ડેટાને સંગ્રહિત કરવા અને એક્સેસને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય ડિજિટલ બાયોબેંક સ્થાપિત કરવાની જોગવાઈ છે. આ નીતિના ઉદ્દેશ્ય 2025 સુધીમાં ભારતને બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયો ઇકોનોમિકમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનું છે. તો જુઓ આ ત્રીજું વાક્ય સાચું છે કે આપણે જે છે બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયો ઇકોનોમીમાં વૈશ્વિક નેતા બનવું છે, બરાબર. તો આનો મતલબ જે છે કે આપણું જે છે કયું વાક્ય સાચું છે? ફક્ત ત્રીજું વાક્ય સાચું છે. અને 1, 2, 3માંથી એક પણ નહીં, એ તો આવશે નહીં કેમ કે 3 અને અહીંયા જે છે ઓપ્શનમાં જ છે. તો પહેલું વાક્ય અને બીજું વાક્ય બંને ખોટું છે.
અને આમ પણ તમે જે છે જાણો કે આવડી મોટી વાત થતી હોય ત્યારે તમામ જે જેનેટિકલી મોડિફાઈ માટે એક સમાન જે છે નિયમનકારી માળખું તમે રાખશો ના. અને બીજું કે આ રાષ્ટ્રીય ડિજિટલ બાયોબેંકની પણ વાત નથી. તો ખરેખર આમાં છે શું? તો આ છે નેશનલ બાયોટેકનોલોજીકલ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી 2021-25. તો ક્યાંક ને ક્યાંક આપણે બરાબર બાયો ઇકોનોમીને 2025 સુધી જે છે 150 બિલિયન ઇકોનોમી બનાવવું છે. આને કે એલિમેન્ટની જો વાત કરીએ આપણે તો આની અંદર જે છે ક્યાંક ને ક્યાંક આપણે જે છે ઇન્ડિયાને એક બાયો મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે. ક્લિયર છે? તો ભારતની અંદર જે પણ ક્ષેત્રમાં કામ થઈ શકે, જેમ કે એક સ્ટ્રોંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે રિસર્ચ માટે, ડેવલપમેન્ટ માટે, એવી રીતે જે છે આપણે સાયન્ટિફિકલી ટેકનોલોજીકલી ઇન્ડિયાને જે છે બરાબર કમ્પેરેબલ બનાવીએ હ્યુમન રિસોર્સની અંદર. તો બધા ઘણી બધી બાબતો છે જે આપણા ફેવરમાં છે, તેનો આપણે ઉપયોગ કરી અને આગળ વધી શકીએ છીએ. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતની વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ અને તેમના યોગદાન સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો. એક તો છે ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ એ ભારતના પ્રથમ અવકાશ આધારિત ગુરુત્વાકર્ષણ તરંગ ડિટેક્ટરના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ ભારતના પ્રથમ સ્વદેશી સુપર કમ્પ્યુટર પરમ વિકસાયું. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ હિન્દ મહાસાગરમાંથી પોલીમેટાલિક નોડ્યુલ કાઢવા માટે ભારતના પ્રથમ ઊંડા સમુદ્ર ખાણકામ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યું છે. તો અહીંયા જુઓ આ ક્વેશ્ચનની અંદર જે છે બીજું વાક્ય સાચું છે, પહેલું પણ ખોટું છે અને ત્રીજું પણ ખોટું છે. બરાબર, ફક્ત ને ફક્ત કયું સાચું છે? બીજું સાચું છે. આમ જોવા જતાં ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સની વાત કરીએ તો એ ભારતના પ્રથમ અવકાશ આધારિત ગુરુત્વાકર્ષણ તરંગ ડિટેક્ટરના વિકાસમાં જે છે ખરા, પણ એકલું નથી. આ તો કોન્સોર્ટિયમ છે, એટલે કે ભાઈ અલગ અલગ 4-5 પ્રકારની સંસ્થાઓ ભેગી થઈ છે. યુએસની એક સંસ્થા સાથે કોલેબોરેશન કર્યું છે અને ભારતમાં લીગો નામની જે છે આખો પ્રોજેક્ટ બનાવે છે. બરાબર, એક ઓબ્ઝર્વેટરી છે કે જેની મદદથી જે છે બેઝિકલી એમાં આપણે જે ગુરુત્વાકર્ષણ જે છે બરાબર, તો એની અંદર વેવ જે છે ડિટેક્શન માટે એક આખી લેબ જેવું કંઈક બનાવ્યું છે. તો લીગો જે છે બનાવ્યું છે આ, એટલે પહેલું ખોટું છે. બીજું જે છે પરમવાળું સાચું છે. તો અહીંયા ધ્યાન આપજો ખાસ કે જો વાત કરવામાં આવે IUCA તો આ છે, અને બીજી એક સંસ્થા છે પ્લાઝમા રિસર્ચ, અને બીજી એક સંસ્થા છે રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી. તો બધાએ ભેગા થઈને એક લેઝર શું છે ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી લીગો પ્રોજેક્ટ બનાવ્યો છે. અને શોર્ટ ફોર્મ લીગો તમે યાદ રાખો. તો એની મદદથી જે છે બેઝિકલી આપણે શું કરીએ છીએ, તો એની મદદથી આપણે કામ કરી શકીએ. આજે છે જે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ જે છે એને ડિટેક્ટ કરી અને જે છે ઘણી બધી જે કહેવાય ને કે ભાઈ એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ આપણે નોંધી શકીએ. એ માટે આખું સંસ્થા છે. તો એનું આ ફંડિંગ કોણ કરે છે, કઈ કઈ સંસ્થાઓ ઇન્વોલ્વ છે? તો આની અંદર 4 સંસ્થાઓ ઇન્વોલ્વ છે. તો કઈ કઈ છે? ડાયરેક્ટર ઓફ કન્સ્ટ્રક્શન સર્વિસ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ અંડર ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, અને બાકીની 3 જે સંસ્થાઓ છે જેમ કે આપણે પ્લાઝમા રિસર્ચની વાત કરી, ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સની વાત કરી, અને રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજીની વાત કરી છે. તો આ બધી સંસ્થાઓ છે. સાથે અમેરિકાની સંસ્થાઓ સાથે પણ આપણે ઇન્વોલ્વ છીએ. ક્લિયર છે? ચલો આગળનું છે કે 1967માં પ્રથમ સ્વદેશી ટ્રેક્ટર સ્વરાજ કઈ કંપનીએ ભારતીય સંસ્થાએ વિકસાવ્યું હતું? તો આ સંસ્થા હતી ભારતની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ CSIR દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. ચલો પછીનો ક્વેશ્ચન છે કે ઉપયોગિતા વિશે કયા જોડકા સાચા છે? લીમડો જે છે જીવાણુ પ્રતિરોધક, બરાબર છે. તુલસી શરદી ઉધરસ તાવમાં આપણે, હરડે જે છે કબજિયાત માટે, કરંજી દાંત અને પેઢાના રોગ માટે, સર્પગંધા લોહીના ઊંચા દબાણના રોગોની સારવાર માટે. બધું સાચું છે ભાઈ, બરાબર. તો સાહેબે કીધું છે કે ભાઈ નેચરલ તરફ જાઓ. પછીનો ક્વેશ્ચન છે DRDO કાર્યક્રમની વાત કરવામાં આવી છે અને આની અંદર જે છે K4 મિસાઇલ છે, સબમરીનથી લોન્ચ થતી બેલિસ્ટિક મિસાઇલ, બરાબર છે. અસ્ત્ર MK2 બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે. વરુણાસ્ત્ર અદ્યતન હેવી ટોર્પિડો છે. પણ જે નિર્ભયની વાત કરીએ, નિર્ભય જે છે લાંબા અંતરનું હાઇપરસોનિક નથી. હાઇપરસોનિકનો મતલબ થાય કે જે અવાજની સ્પીડ જે છે એનાથી 5 ગણી સ્પીડથી પણ જે છે, મતલબ અવાજની સ્પીડ જે છે બરાબર એ જે છે એને 1 માની લઈએ તો આવી જે છે 5 સ્પીડ કરતાં પણ વધારે જેની સ્પીડ હોય એને હાઇપરસોનિક કહેવાય. તો આ તો જે છે કેવી છે ભાઈ? સબસોનિક છે. કેવી છે? નિર્ભય સબસોનિક છે. અવાજની સ્પીડ કરતાં ઓછી સ્પીડ છે એની, એટલે કે સબસોનિક છે. તો આ જે છે ખોટું છે. તો પહેલું, ત્રીજું અને ચોથું અહીંયા સાચું આવશે. પહેલું, ત્રીજું અને ચોથું સાચું આવશે. તો 3 પ્રકારની મિસાઇલ હોય, એક સબસોનિક હોય, સુપરસોનિક હોય અને હાઇપરસોનિક હોય. જો આપણે અવાજની સ્પીડની જે છે મેક કહેવામાં આવે છે. જો તમારી સ્પીડ 1 મેક કરતાં ઓછી હોય તો તમને સબસોનિક કહેશો, 1 કરતાં વધારે હોય તો સુપરસોનિક કહેશો, પણ એમાં જો 5 કરતાં વધારે હશે તો એને હાઇપરસોનિક કહેવામાં આવે. તો
તો આ કોઈ નિર્ભય હાઇપરસોનિક નથી, સબસોનિક મિસાઇલ છે. કેવી છે? સબસોનિક છે. લોંગ રેન્જ છે, બિલકુલ સાચું છે, પરંતુ આ સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. ચાલો આગળનો ક્વેશ્ચન છે, ખેત પેદાશો માટેનું દેશનું પ્રથમ રેલવે ટર્મિનલ ઊંઝા ખાતે બન્યું છે. બિલકુલ સાચું છે. અને આને જે છે ઊંઝા અને કંડલા વચ્ચે કન્ટેનર સેવા શરૂ કરાઈ છે. તો આ ખરેખર ઊંઝા અને કંડલા નથી, પરંતુ ઊંઝા અને મુન્દ્રા છે. કયું છે ભાઈ? ઊંઝા અને મુન્દ્રા છે, કંડલા નથી. એટલા માટે જે છે બરાબર અદાણીભાઈ ઇન્વોલ્વ છે આમાં. તો પહેલું સાચું છે, બીજું ખોટું છે. ચલો પછીનો ક્વેશ્ચનની વાત કરીએ કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બેન ડકેટના નામે છે અને ટ્રોફીનો ભારતીય સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર શુભમન ગિલ ધરાવે છે. હવે આ ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો આપણે થોડી ડેટા જોઈ લઈએ એટલે તમને આગળ કામ આવે. જો આખી સિરીઝમાં વધારેમાં વધારે રનની વાત કરીએ તો 263 રન સાથે રચિન રવિન્દ્ર પહેલા ક્રમે છે અને બેન ડકેટ જે છે ત્રીજા ક્રમે છે. જ્યારે શ્રેયસ અય્યર ભારતમાં જે છે બીજા ક્રમે છે. તો ભારતના વ્યક્તિ પૂછે તો શ્રેયસ અય્યર આવશે અને ઓવરઓલ પૂછે તો રચિન રવિન્દ્ર આવશે. પણ જો એક સિંગલ ઇનિંગની વાત કરવામાં આવે તો સિંગલ ઇનિંગમાં જે છે ઇબ્રાહિમ જર્દાન જે છે 177 સાથે અફઘાનિસ્તાનના છે. બેન ડકેટામાં બીજા નંબર પર છે. અને આમાં જે છે જો ભારતના ખેલાડીની વાત કરવામાં કોઈ એક મેચમાં સૌથી વધારે સ્કોર તો જે છે શુભમન ગિલના નામે છે 101. તો આપણે તો ઓવરઓલ આખી ચેમ્પિયનશિપની વાત કરી છે. તેમાં જે છે પહેલા નંબર પર રચિન રવિન્દ્ર છે, જ્યારે ભારતમાંથી શ્રેયસ અય્યર જે છે પ્રથમ ક્રમે છે. પછી બેટિંગ એવરેજમાં જે છે કેએલ રાહુલ છે. અને વિકેટની વાત કરીએ આપણે તો ચેમ્પિયન ટ્રોફીમાં વિકેટ સૌથી વધારે કોણે લીધી છે? તો મેટ હેનરી ન્યુઝીલેન્ડના જે છે ખેલાડી છે. અને બેસ્ટ બોલિંગ ફિગરમાં પણ જે છે મેટ હેનરી છે, જ્યારે બેસ્ટ બોલિંગ એવરેજમાં ભારતના જે છે વરુણ ચક્રવર્તી છે. તો આમાંથી કંઈક પૂછે તો જોઈ લો. ચલો કેન્દ્ર સરકારના પ્રાણી મિત્ર એવોર્ડ વિશે જે છે કયા વિધાનો ધ્યાનમાં લો તમારે કહેવાના છે કે જામનગર સ્થિત વનતારાને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. વનતારાનું આધુનિક હાથી સંભાળ કેન્દ્ર આ સન્માનનો મુખ્ય આધાર છે. તો આમાં જે છે બરાબર બંને વિધાનો સાચા છે. તમે આ ન્યૂઝમાં જોયું હશે, ઘણું બધું ચાલે છે ન્યૂઝમાં. ચલો આગળનો ક્વેશ્ચન છે, સૂફી ફેસ્ટિવલ જહાં અને ખુસરો વિશે કયા વાક્યો સાચા છે? સુપ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તર દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલા આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તો અહીંયા મોદી સાહેબે હાજરી આપી બિલકુલ સાચું છે, પરંતુ આ મહોત્સવ જે છે જાવેદ અખ્તર દ્વારા શરૂ કરાયો છે, ખોટું છે. આની થોડી આપણે ડિટેલ જોઈએ તો બેઝિકલી આ જે છે અને કયા 2001થી ચાલુ થાય છે અને એ બહુ જાણીતા જે ફિલ્મ મેકર છે મુઝફ્ફર અલી. તો મુઝફ્ફર અલી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. અને બીજું કે અત્યારે જે છે તે જાવેદ લખ્યું છે ને ત્યાંથી શું ખબર પડે કે જાવેદ અલી એક સિંગર છે. તો જાવેદ અલી જે છે એમણે ગીત ગાયેલા છે આમાં, એટલા માટે જે છે આપણને જાવેદ અખ્તર સાથે કન્ફ્યુઝ કરે. તો એ ખોટું છે. બાકી આ જે છે આપણા મોદી સાહેબે આમાં હાજરી આપી છે, બિલકુલ સાચું છે. તો આ મતલબ ફેસ્ટિવલનું નામ શું છે? જહાં એ ખુસરો. તો જહાં એ ખુસરો જે છે 28 ફેબ્રુઆરીએ મોદી સાહેબે આમાં હાજરી આપી છે. ચલો પછીનું ક્વેશ્ચન, કોની નિમણૂક રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન પ્રમુખ તરીકે કરવામાં આવી છે? તો આ સીધો જે છે આનો જવાબ છે એન ચંદ્રશેખરન. પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં જે છે હિમાલયમાં જે હિમસ્ખલન થયું છે તો ચમોલી જિલ્લાના માણા ગામ પાસે થયું. તેની નજીક જે છે બદ્રીનાથ આવેલું છે. તો અહીંયા જે છે આવેલા બંને બે વિધાનો સાચા છે. પછીનો ક્વેશ્ચન નાસા વિશે. તો નાસાએ ચંદ્ર પર પાણીની ઉપસ્થિતિ શોધવા માટે લુનર જે છે ટ્રેલ બ્લેઝર લોન્ચ કર્યું છે અને આનો આકાર જે છે ડિશવોશર જેવો છે. બિલકુલ બંને બે વિધાનો સાચા છે. ઇવન એ છે ન્યૂઝમાં પણ એવું જ લખ્યું છે કે ડિશવોશર સાઇઝ નાસા સેટેલાઇટ બિલ્ડ બાય લોકહેડ માર્ટિન સ્પેસ ડિવિઝન. અને આનું જે છે 440 જેટલું એટલે કે 200 કિલોગ્રામ જેટલું વજન છે. 11.5 ફીટ એટલે કે 3.5 મીટર જેટલી એની જે છે મતલબ લાંબુ છે, પહોળું છે અને એક સોલર પેનલ ફૂલ્લી ડિપ્લોય છે આની અંદર. તમે જોઈ શકો છો ડિશવોશર જેવું લાગે છે. પછીનો ક્વેશ્ચન, વાયુસેનાની જગુઆર ફાઇટ જેટ સ્ક્વોડ્રનના કાયમી નિમણૂક મેળવનારા પ્રથમ મહિલા કોણ બન્યા છે? તેમનું નામ છે તનુષ્કા સે. શું નામ છે? તનુષ્કા સે. પછીનો ક્વેશ્ચન છે, ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર વિશે કયું સાચું છે? અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વનું નિર્માણ ગુરુગ્રામમાં થયું છે. બિલકુલ સાચું. પરંતુ આના ઉદ્ઘાટનમાં આપણા ભારતના જે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ખુલ્લું મૂક્યું, ખોટું છે. આમાં જે છે આપણા ભારતના જે છે બરાબર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગયા હતા, રામનાથ કોવિંદ ગયા હતા, એટલા માટે આ ખોટું છે. બરાબર, રામનાથ કોવિંદ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એટલા માટે આ જે છે બીજું વાક્ય ખોટું છે. પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રાઇમની ફરિયાદ કરવા માટે આપણને કયા કયા વિકલ્પો છે? તો ડાયલ કરો. આ જે છે ડિજિટલ જે સાયબર ક્રાઇમની ફરિયાદ માટેનો ટોલ ફ્રી નંબર છે ના, cybercrime.gov.in બરાબર છે. બરાબર, પણ અહીંયા જે છે જે નંબરની વાત કરીએ તો સાયબર ક્રાઇમનો નંબર જે છે બરાબર 1930 છે. કયો નંબર છે ભાઈ? 1930. ચલો આગળ વધીએ.
અમેરિકાએ લાદેલા નવા ટેરિફ દર વિશે જે છે શું સાચું છે? ટેરિફ યાદીમાં બ્રિક્સના 5 મૂળ દેશોમાં ચીન, ભારત, બ્રાઝિલનો સમાવેશ થાય. હા ભાઈ, આપણે પણ એમાં લપેટાયા છીએ. રશિયા દક્ષિણ આફ્રિકા ઉપર ટેરિફ લગાવ્યો નથી, આ ખોટું છે ભાઈ. રશિયા દક્ષિણ આફ્રિકા બધા આવી ગયા, બરાબર. જેટલા નવા દેશો હમણાં જોડાયા હતા ને એમને પણ લઈ લીધા, કે ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન બધાને લઈ લીધા છે ડોનાલ્ડ ટ્રમ્પ. ચલો આગળનો ક્વેશ્ચન છે ઉત્તરાખંડના રોપવે પ્રોજેક્ટ વિશે. તો કેબિનેટે સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેદારનાથથી બદ્રીનાથનો રોપવે પ્રોજેક્ટ પણ મંજૂર કરવામાં આવ્યો છે. ખોટું છે. પહેલું વાક્ય સાચું છે કે ભાઈ સોનપ્રયાગથી કેદારનાથ, બરાબર. તો સોનપ્રયાગથી જે છે કેદારનાથ પ્રોજેક્ટને છે મંજૂરી મળી ગઈ છે અને આ જે છે એનો પ્રોજેક્ટ છે. બીજું કે આમાં જે છે અત્યારે જે છે કયા કયા પ્રોજેક્ટ છે, તો આ બિજલી મહાદેવ હિમાચલ પ્રદેશ, તોસી હિલ હરિયાણા અને મહાકાલેશ્વર ટેમ્પલ મધ્યપ્રદેશ, આને જે છે પ્રોજેક્ટ એવોર્ડ થઈ ચૂક્યા છે. પ્રેફરની વાત કરીએ તો સંગમ પ્રયાગરાજ અને શંકરાચાર્ય ટેમ્પલ જમ્મુ કાશ્મીરની અંદર આ બંને જે છે પ્રેફર છે બિડર. અને હમણાં જે છે 7 પ્રોજેક્ટ માટે જે બિડ મંગાવી છે એમાં સોનપ્રયાગ કેદારનાથ છે, ગોવિંદ ઘાટ હેમકુંડ સાહિબ ઉત્તરાખંડમાં છે, કામાખ્યા ટેમ્પલ આસામમાં છે, તવાંગ મોનેસ્ટ્રી જે છે, પછી કથોગોડ અને કાઠગોદમ જે છે હનુમાનગઢી ટેમ્પલ ઉત્તરાખંડ, રામટેકગઢ ટેમ્પલ મહારાષ્ટ્ર છે અને બ્રહ્માગીરી અજનેરી જે છે મહારાષ્ટ્રની અંદર છે. ચલો આગળ વધીએ. રિક્લેમ ધ નાઇટ, આ જે છે અધિવેશન અથવા તો અભિયાન જે છે બિહાર પોલીસે શરૂ કર્યું છે. આ અભિયાન મહિલાઓને વિશ્વાસ જીતવા માટે અને શહેરોમાં રાત્રે પણ સલામતીનો અનુભવ કરવા માટે થાય છે. હવે થોડી હું 2 મિનિટ લઈશ આમાં. તમે થોડા સમય પહેલાં જે છે વેસ્ટ બંગાળની અંદર એક જે રેપ કેસ બન્યો એની અંદર જે છે મોટા પાયે વિરોધ કર્યા, લોકો રસ્તા પર નીકળ્યા. તો ખરેખર જે શેની વાત છે એ કે જ્યારે મહિલાઓના અધિકારો માટે જે છે તમે કોઈ અભિયાન ચલાવો છો તો એને જ કહેવામાં આવે છે રિક્લેમ ધ નાઇટ, જેની શરૂઆત યુકેમાં થઈ હતી વર્ષો પહેલાં. તો બિહાર પોલીસ આમાં ખોટું છે. તો બીજું વાક્ય બિલકુલ સાચું છે. તો જે છે આની શરૂઆત જે છે નોર્થ ઓફ ઇંગ્લેન્ડની અંદર થઈ હતી પહેલી વખત જ્યારે આ પ્રકારની સુવિધા મતલબ આ પ્રકારની જે છે ચળવળ ચલાવવામાં આવી હતી. તો બેઝિકલી દુનિયામાં આ પ્રકારની જ્યારે પણ કોઈ ચળવળ ચાલે છે તો એના જ ભાગરૂપે એને જોવામાં આવે છે રિક્લેમ ધ નાઇટ. ચલો આગળનો ક્વેશ્ચન છે વર્તમાન ગુજરાતી છાપામાં કઈ કલમો પ્રસિદ્ધ થતી નથી? હવે તમે મારી જેમ જે છે ગુજરાતી છાપો કે કંઈ જ વાંચતા ના હોય થોડું મુશ્કેલ છે આવા પ્રકારનો ક્વેશ્ચન વાંચો. પણ હું કેવી રીતે આન્સર આપું ભાઈ, આમાંથી જીવે છે કોણ, મરી ગયા કોણ, બરાબર. એવી રીતે પણ કરી શકીએ. તો જય વસાવડા મોરારી બાપુ તો જીવે જ છે ને, તો એ તો લખતા જ હશે એવું વિચારી અને આપણે 3-4 જે છે લખવાનું, બરાબર. તો 3-4 જે છે એ છપાતી છે. તો બાકી જે છે કઈ કલમો પ્રસિદ્ધ થતી નથી, પહેલી અને બીજી પ્રસિદ્ધ થતી નથી. આવું કરી શકાય. ચલો આગળનો ક્વેશ્ચન છે ભારતીય ફૂટબોલ ખેલાડી સુનિલ છેત્રીએ નિવૃત્તિ પાછી ખેંચી છે અને આગામી ફિફા ફ્રેન્ડલી સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરશે. આ બંને વાક્યો બિલકુલ સાચા છે. ચર્ચામાં પણ આવ્યું હતું આ, તો બંને સાચા છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈના વર્તમાન વડા ભારતીય બની ગયા છે કાશ પટેલ, અને એમણે જે છે ભગવદ્ ગીતા પર હાથ રાખી શપથ લીધા છે, એ પણ સાચું છે. તો બંને વાક્યો સાચા છે. વર્તમાનમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીના જે છે ને ચાહક લાગે છે પેપર કાઢવાવાળા. બીજો ક્વેશ્ચન આવ્યો અંગ્રેજોને ઇંગ્લિશે હરાવ્યા. હવે ઇંગ્લિશે હરાવ્યા, ઇંગ્લિશ કોણ છે? ઇંગ્લિશ એક જે છે બરાબર કોઈ બેટ્સમેન છે, બોલર છે. તો એ જે છે કયા દેશનો છે એવું પૂછ્યું છે. તો ઇંગ્લિશ જે છે બરાબર એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. કયા દેશના ખેલાડી છે? ઓસ્ટ્રેલિયા. મેચ જોતા હશો તો ખબર, બાકી તો ઉપરથી જાય. આપણા આરબીઆઈના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ વિશે સવાલ પૂછાયો છે કે તાજેતરમાં તેમની નિમણૂક જે છે આર્થિક બાબતોના સચિવ તરીકે થઈ છે અને ભૂતકાળમાં તેઓ વડાપ્રધાનના બીજા પ્રધાન સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તો જો આપણા શક્તિકાંત દાસ સાહેબની વાત કરીએ તો શક્તિકાંત દાસ સાહેબ જે છે એમની નિમણૂક હાલમાં વડાપ્રધાનના જે છે પ્રધાન સચિવ તરીકે થઈ છે. ઓલરેડી એક સચિવ છે અને આ બીજા સચિવ બન્યા છે. એટલા માટે જે છે બીજા પ્રધાન સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, ખોટું છે. અને એમની તો હાલમાં નિમણૂક થઈ છે વડાપ્રધાનની અંદર. હમણાં જ હાલમાં એમની જે છે આરબીઆઈના ગવર્નરથી રિટાયર થયા પછી એમની નિમણૂક થઈ છે. તો અહીંયા જે છે જુઓ કે બંને વાક્ય ખોટા છે, બરાબર. પહેલા તો જે છે આ સચિવ તરીકે નિમણૂક નથી થઈ, આ પ્રધાન સચિવ તરીકે નિમણૂક થઈ છે. તો પછી ઓબ્વિયસલી છે પહેલું ખોટું છે ને બીજું ખોટું છે. તો હાલમાં જે છે પ્રિન્સિપલ સેક્રેટરી જે છે 2nd નંબરના જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. ઓલરેડી પ્રમોદ કુમાર મિશ્રા જે છે એ પ્રધાન કહેવાય ને કે શું કહેવાય પ્રધાન સચિવ એટલે કે પ્રિન્સિપલ સેક્રેટરી છે ઓલરેડી. ચલો માતૃભાષા દિવસની વાત કરીએ તો 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવાય છે. 21 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના લોકોએ બાંગ્લા ભાષાને માન્યતા અપાવવા માટે લડત કરી હતી અને 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો અહીંયા આપેલા જે છે તમામ વાક્યો જે છે કેવા છે ભાઈ? બિલકુલ સાચા છે. ભારતના રાજ્યના રાજ્યપાલ વિશેનો એક સવાલ પૂછવામાં આવ્યો છે.
એ ભારતમાં જે છે ગુજરાતના આચાર્ય દેવવ્રત સૌથી વધુ સમય સુધી આ પદ પર રહેનારા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ છે. અને એલ નરસિમ્હન દેશમાં સૌથી વધુ 12 વર્ષ સુધી માત્ર આંધ્રપ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા. તો જો સૌથી લોંગેસ્ટ સર્વિંગ કોઈનો કાર્યકાળ હોય તો આ જ વ્યક્તિનો છે, જેમનું નામ છે એલ નરસિમ્હન. પણ અહીંયા લખ્યું છે ને માત્ર આ ખોટું છે. કેમ? કેમ કે એ તો આંધ્રપ્રદેશના બન્યા, પણ જ્યારે તેલંગાણા જોડાયું તેમણે એડિશનલ ચાર્જ પણ લઈ લીધો તેલંગાણાનો. અને આના પહેલા જે પણ એ બીજા બધા રાજ્યોના જે રાજ્યપાલ રહી ચૂક્યા છે. તો પહેલું વાક્ય સાચું છે, બીજું ખોટું છે. આ વ્યક્તિ છે જો તમે કે એમણે જે છે 2009 લઈને 2019 સુધી આંધ્રપ્રદેશના જે છે બરાબર ગવર્નર રહ્યા. 2014 એમણે જે છે તેલંગાણાના એડિશનલ ચાર્જ પણ લઈ લીધો. આના પહેલાં જે છે પોતે ઇન્ડિયન પોલીસ સર્વિસના ઓફિસર છે, તો એ ઇન્ટેલિજન્ટ બ્યુરો આઈબીના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે 2005-06ના સમયમાં. એમણે છત્તીસગઢના ગવર્નર તરીકે 2007થી 2009 સુધી પોતાનો કાર્યકાળ જે છે વિતાવ્યો છે. તો એ પોતે જે છે 12 વર્ષ સુધી લોંગેસ્ટ ગવર્નર જે છે કોઈ એક રાજ્યના રહ્યા હોય તે પોતે છે. પણ માત્ર લખ્યું છે ને ખોટું છે. સમજમાં આવ્યું ને? તો જોડે જોડે તેલંગાણાના પણ હતા. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ વિશે કયું સાચું છે? 12મી માર્ચના રોજ મોરેશિયસ તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. નરેન્દ્ર મોદી 2025ના મોરેશિયસ રાષ્ટ્રીય દિવસના મુખ્ય અતિથિ હતા. તો અહીંયા શું આવશે? બંને વાક્યો સાચા છે. પૂર્ણિમા દેવી બર્મનની વાત કરવામાં આવે તો ટાઈમ મેગેઝિન વિમન ઓફ ધ યર 2025ની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય વન્યજીવ સંરક્ષણને પાયાના સ્તરે ચડવામાં ફેરવવા માટે હરગિલા આર્મી મહિલાઓના સમર્પિત જૂથની એમણે સ્થાપના કરી છે. તો આ પણ સાચું છે. જો માહિતી ક્વેશ્ચન છે, ગુજરાતની સરકાર દ્વારા બિનકાર્યક્ષમ કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવા માટે જે છે શુદ્ધિકરણ ચલાવ્યું છે. તો ઓપરેશન ગંગાજળ જે છે આનું નામ છે. પછીનો ક્વેશ્ચન છે દિલ્હીના નવનિયુક્ત મુખ્યમંત્રી વિશે. તો આતિશી માર્લેના પછી રેખા ગુપ્તા દિલ્હીના બીજા મહિલા મુખ્યમંત્રી છે. ના ભાઈ, આના પહેલા જે છે ઓલરેડી આપણા બરાબર શીલા દીક્ષિત પણ હતા. અને શીલા દીક્ષિત પહેલા બરાબર પહેલા જે છે મુખ્યમંત્રી તરીકે કોણ હતા ને, જે આપણા બહુ સરસ એવા મંત્રી રહી ચૂક્યા છે, મહિલા મંત્રી રહી ચૂક્યા છે. તેમનું નામ છે સુષ્મા સ્વરાજ. તો સુષ્મા સ્વરાજ રહ્યા, શીલા દીક્ષિત રહ્યા, પછી આતિશી માર્લેના, રેખા ગુપ્તા તો ચોથા નંબર પર આવે છે. એટલે આ ખોટું છે. પહેલું વાક્ય તો ખોટું છે, બીજું વાક્ય અહીંયા સાચું છે. ક્લિયર? બીજું વાક્ય સાચું છે કે એમણે શાલીમાર બાગ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. આટલું બધું તો આપણે તૈયાર ના કરવાનું હોય. બાકી જુઓ, સુષ્મા સ્વરાજ જે છે જે 52 દિવસ સુધી રહ્યા, પછી શીલા દીક્ષિત તો 15 વર્ષ સુધી રહ્યા, આતિશી માર્લેના જે છે 152 દિવસ સુધી રહ્યા, અને હમણાં રેખા ગુપ્તા આવી ગયા છે. ચલો આગળનો ક્વેશ્ચન છે, અમદાવાદ શહેરની વાત કરવામાં આવી છે. તો શહેરની નગરદેવી માતા ભદ્રકાળી છે. અને 614 વર્ષ પછી 26મી ફેબ્રુઆરીએ નગરયાત્રા યોજાઈ હતી. તો આ જે છે ચર્ચામાં હતું. તો આ પણ સાચું છે. પછીનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં બનેલી ઘટનાઓ વિશે કે કેરલાપેંડા ગામના લોકોએ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કર્યું છે. તો કેરલાપેંડા જે છે બિલકુલ સાચું છે. પણ કેરલાપેંડા જે છે કાશ્મીરમાં આવેલું નથી. આ જે છે જગ્યા તો કઈ જગ્યા પર આવેલી છે ભાઈ? આ જગ્યા આવેલી છે છત્તીસગઢની અંદર. નક્સલ પ્રભાવિત એરિયા છે કે જેના લોકોએ જે છે પહેલી વખત વોટિંગ કર્યું છે. બરાબર 75 વર્ષની અંદર પહેલી વખત વોટિંગ કર્યું છે એમણે, ફર્સ્ટ ટાઈમ. હા, એટલા માટે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ છે એમના. તો આ છત્તીસગઢના જે છે સુકમા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું ગામ છે કેરલાપેંડા. તો આ જે છે એક નક્સલ હિટ જે છે વિસ્તાર છે, તો જમ્મુ કાશ્મીરમાં નથી. પછીનો ક્વેશ્ચનની વાત કરીએ કે નાણાકીય સાક્ષરતા સપ્તાહની વાત કરવામાં આવે તો તેનું આયોજન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 10મા નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ મહિલાઓની સમૃદ્ધિ છે. તો આ પણ જે છે ઇન્ફોર્મેશન ક્વેશ્ચન, બંને વાક્યો સાચા છે. પછીનો ક્વેશ્ચન છે કે ભારતીય મહિલા હોકી વિશે જે છે કયા વાક્યો સાચા છે? તો સવિતા પુનિયા 300 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર મહિલા છે. તેઓ વંદના કટારિયા પછી આ સિદ્ધિ મેળવનાર બીજી મહિલા છે. તો અહીંયા પણ જે છે બંને વાક્યો સાચા છે. ઇન્ફોર્મેશન ક્વેશ્ચન, તાજેતરમાં અવસાન પામેલા માયાધર રાઉત વિશે કયા વાક્યો સાચા છે? માયાધર રાઉત જે છે ભારતીય જે શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ ઓડિસીના ગળવૈયા છે, બિલકુલ સાચું. પણ એમને જે છે પદ્મભૂષણ મળેલો છે, ખોટું છે. મારા મતે આવા ક્વેશ્ચન ના પૂછવા જોઈએ. બરાબર, કોઈ વ્યક્તિને તમે અહીંયા પદ્મભૂષણ લખી નાખો છો અને ખરેખર જે છે વ્યક્તિને પદ્મશ્રી મળ્યો હોય, બરાબર, તો જે મળ્યો છે લખાય, બરાબર, 1 માર્ક આપી દેવાય. પણ અહીંયા જે છે પદ્મશ્રી મળ્યો છે એમને. શું મળ્યું છે? પદ્મશ્રી મળ્યો છે. હવે એક્ઝેક્ટલી આપણને કયા વ્યક્તિને કયો એવોર્ડ મળ્યો છે તો બહુ ઊંડાણપૂર્વક જવું પડે. બરાબર, આ બાય લકની જ ગેમ છે ને, કે તમે જે છે જેટલા વર્ષમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એમાં મહાનુભાવોનું લિસ્ટ બનાવો, એમાં એમને કયા કયા એવોર્ડ મળ્યા છે, શું નથી મળ્યા, એ સુધી યાદ રાખો. તો હા, આમાં આ ક્વેશ્ચન આ પ્રકારના પૂછી શકાય, ભાઈ આ વ્યક્તિ કોણ હતા, એમનું જે છે કયા ક્ષેત્ર સાથે જે છે સંકળાયેલા હતા, ત્યાં સુધી બરાબર છે. પણ તમે એના એવોર્ડ સુધી પૂછી લો તો એ તો થોડું જે છે વધારે પડતું થઈ ગયું કહેવાય. બરાબર, તો ચલો આ થઈ ગયા આપણા આજના સાયન્સ એન્ડ ટેક કરંટ અફેરના ક્વેશ્ચન.
જ્યાં જ્યાં સમજૂતીની જરૂર હતી ત્યાં મેં થોડી ઘણી સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે જે છે આપણું S10નું પેપર અહીંયા કમ્પ્લીટ. બરાબર, હિસ્ટ્રી અને કલ્ચર જે છે તમારે જાતે વાંચી લેવાનું રહેશે. બરાબર, જિયોગ્રાફીના ક્વેશ્ચન પણ કરી લેજો. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.